मैं यारू बोर तोरते माया जही बस किनायु जीवनी काया जेनी पाछળ મારું મારું આવે એનું નામ છે માયા આ મારું ગામ આ મારી ખેતી આ મારી વાડી આ મારા મકાન આ મારા સગા સંબંધીઓ કોઈનું કોઈ નથી ભાઈ અને જીવને ખબર છે આમાંથી મારું કંઈ છે નહીં છતાં જેને મારું મારું કરી અને વળગી રહ્યા છે એનો માયા જાણવા છતાંય જેને છોડી શકાતો નથી એને ત્યાગી શકાતો નથી એનું નામ છે માયા તો ઘણા માણસોને બીડીની આદત બહુ બીડી પીવે એને ઉધરસ આવતી હોય એને આમ કફ જામો લઈ જતો હોય એને બોલવાનો દે પણ એને આદત છે એટલે છોડી શકે નહીં હવે બીડી કોઈ એમ કીધું કે મને તું પીવા માંડે એમ ના આપણે વળગે એ નથી વળગે જાણવા છતાં જેનો ત્યાગ થઈ ન શકે એને છોડી ન શકાય એનું નામ છે માયા અને જેની પાછળ મારું મારું વાક્ય આવે છે એને માયા કહેવાય બીજી માયાની ગતિ કઈ બીજો પ્રશ્ન મેં આવું મોર તોરતી માયા બીજી માયાની ગતિ કઈ તુલસીએ લખ્યું છે કે આપણે સુરતમાં કે બોમ્બેમાં ફર્યા હોઈએ બોમ્બે તમે જોયું હોય સુરત જોયું હોય તો તમે બેઠા છો ક્યાં ત્યારે ભંડારીયામાં બેઠા છો અને ક્યાં બેઠા છો તમે ખોડિયામાના મંદિરે બરાબર અને આપણે અત્યારે ક્યાં બેઠા છીએ પંચવટીમાં કોણ હતું કોણ બોલે છે કોણ ચર્ચા કરે લક્ષ્મણજીએ પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ ભગવાન આપે છે હવે તમે સુરત કે મુંબઈ જોયું હોય ત્યાં પોગવા માટે અહીંથી બહુ ટાઈમ લાગે એક બે મિનિટમાં પોગાય નહીં 2-5 કલાક 8-5 કલાક 10 કલાક ત્યારે તમે માંડ ત્યાં પોગો પણ માયા એવી છે કે તમે જો જોયેલું હોય અનુભવ્યું હોય અને તમે ખાલી સુરત એમ બોલો તે બંગલાઓ તમારું ઘર દેખાવા મળશે કેટલો પાવર કહેવાય હજી બેઠા છો તમે અહીંયા અને ખાલી નામ બોલો ત્યાં તમે પહોંચી ગયા તમને ચિત્ર દેખાવા લાગ્યું આ નામ છે માયા વાક્યને પૂરું ન કર્યું હોય ત્યાં આપણું મન પહોંચી જાય અને આપણને વ્યાકુળ બનાવી દે એ નામ છે માયા તમે બેઠા છો ભગવાનની કથામાં કેટલો તમને આનંદ આવે છે કથા સાંભળતા કાંઈ સાંભળે છે કે ઢોરને કંઈ નાખ્યું છે હલકા બાંધ્યા છે કશું જ નહીં જે થવું હોય તે પણ સાંભળતા આનંદ આવે છે પાછું યાદ આવે કે કુંડીમાં પાણી તો નહીં વહી ગયું અને ઢોર તરસા નહીં ને એ વળી બધું ઘડીકમાં મન ન્યા પગે જાય અહીંયા બેઠા છો ને તમને કુંડી ઢોર ને એના ખીલા અને હાંકડું દેખવા મળે આનંદ માયાની ગતિ પહેલો પ્રશ્ન માયા બીજી માયાની ગતિ ત્રીજું જ્ઞાન કોને કહેવાય આપણે બધા આટલા વર્ષોથી અહીંયા બેસીને રોજ હું ગાઉં છું તમે સાંભળો છો બરાબર પછી મને લાગે હું તમને કહું તમને લાગે તમે સમજી જાઓ હવે સમય કાઢી તમે આ કથાને 9 દિવસ સુધી યાદ રહે કે ન રહે આવીને બેહો તો છો અને કોઈ હું એકલો શું કરું કહો દે કોઈ ન હોય કોઈ કથામાં બોલવાની ઈચ્છા થાય ખરી ભલે તમે સમજો નહીં અપનાવો નહીં સ્વીકારો નહીં પણ બેઠા તો હું રાજી થાવ હાલો પબ્લિક બેઠી છે આમાંથી જેની ઈચ્છા આવે ને લેજે નહીં લે તો કાંઈ વાંધો નહીં પણ બેઠા છે એમ તો સમજાય ભગવાનની કથા આપણે સાંભળીએ છીએ અને આપણો સમય આપણે ભગવાન માટે વાપરીએ છીએ એથી કહીને તમને જ્ઞાની છે એવું માની લેવાનું તમને જ્ઞાન મળી ગયું એવું માનવાનું ના તુલસીએ લખ્યું છે જ્ઞાન કોને કહેવાય જ્ઞાન માન જમ એક અવનાથી બ્રહ્મ સમાન દે ખત જગમાં જ્ઞાન માન જો એક અવનાહી જ્ઞાની કોને કહેવાય તમે સમય કરી કથા સાંભળો છો એથી કરીને જ્ઞાની ન માની શકાય સમજદાર ન માની શકાય પણ જ્ઞાન કોને કહેવાય જેને માન મળ્યું હોય તો એનો હરખ ન થાય અને અપમાન મળ્યું હોય તો એનો અફસોસ ન કરે જ્ઞાન માન જો એક અવનાહી તમે કોઈ પણ જગ્યા પર જાઓ ને તમને કોઈ સન્માન કરવા મળે તો સન્માનથી તમારે રાજી નહીં થવાનું એ તમારા ઉપર રામ કૃપા છે
કંઈક મળ્યું હોય તો હરખાઈ નહીં જવાનું, અને કંઈક વહી ગયું હોય તો અફસોસ નહીં કરવાનો. બે બાજુ ધ્યાન હરખું રાખવાનું, મનને એકાગ્ર બનાવીને રાખવાનું. એને જ્ઞાની કહેવાય. દુઃખ મળતા હિંમત હારી ન જાય, સુખ મળતા હરખાઈ ન જાય, અને બંનેમાં સરખો સ્વભાવ રાખે. એ છલકાય નહીં, આડવડું થાય નહીં. એનું નામ જ્ઞાન છે. જીવનમાં જે કરવા જેવું છે એ કામ આપણે કરી નાખ્યું છે, કરી રહ્યા છીએ, એનું નામ છે જ્ઞાન. આ ત્રીજો પ્રશ્ન. પહેલું માયા, બીજી માયાની ગતિ, અને ત્રીજો પ્રશ્ન જ્ઞાન. હવે જ્ઞાન એને કહેવાય, જ્ઞાનથી તમારો વ્યવહાર શું છે. હવે ત્રીજો પ્રશ્ન એ જ્ઞાન છે, ને ચોથો પ્રશ્ન વૈરાગ કહેવાય. સુનાઉ તાત મમ પરમ વૈરાગી, તૃણ સમાન સિદ્ધિ તુમ ત્યાં. વૈરાગી કોને કહેવાય? ભગવાને કઈ તૃણ સમાન સિદ્ધિ, ભગવાને બધું જ આપ્યું હોય, પણ ભગવાનની કથાને સાંભળી અને એ બધી વસ્તુનો જે નબળી વસ્તુ છે એને છોડી દે અને સારી વસ્તુને સ્વીકારે, એને જ્ઞાન કહેવાય. હવે 9 દિવસ કથા સાંભળીએ તો આપણા જીવનમાં જે ઘટતું હોય એ એમાંથી લેવાનું છે, અને જે વધારાનું ન જતું હોય એ આપણે પાછું આપી દેવું. એનું નામ જ્ઞાન. જ્ઞાન તમે કોઈ પણ વાતને સાંભળો તો તમારા જીવનમાં જરૂરી વસ્તુ છે. આ રામકથા છે ને એ માનવ જીવનની કથા છે. એમાં માણસને બધી સુવિધાઓ આપી, જે કઈ વસ્તુ જો બધું આમાં લખીને. એટલે ભગવાન રામજી લક્ષ્મણની પૂછે છે એ ચોથો પ્રશ્ન જ્ઞાન કોને કહેવાય. એટલે ભગવાને કહ્યું, હે લક્ષ્મણજી, સુનાઉ તાત મો પરમ વૈરાગી, તૃણ સમાન સિદ્ધિ તુમ ત્યાગી. સમજમાં આવે કે આ વસ્તુ મારા માટે અવગુણ કરતા છે, નકામી છે, એને ત્યાગી દે. જીવન લેવાતી વસ્તુને પકડી લે, એનું નામ છે જ્ઞાન. અને ચોથો પ્રશ્ન વૈરાગ કોને કહેવાય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ. પહેલો પ્રશ્ન માયા, બીજું જ્ઞાન, ત્રીજું વૈરાગ્ય, અને ચોથી આવે છે ભક્તિ. ભક્તિ કોને કહેવાય? આપણે 9 દિવસ વહેલી કથા સાંભળી નથી, ભક્તિ માનો ને કે નહીં? તો નકરી માળાઓ પહેરલી હાથમાં ને ગળામાં ને મોટા મોટા પારા ને એનાથી ભક્તિ ગણાય ના. તો જગતને દેખાડવાનો એક પ્રયોગ છે. કપડા રંગી નાખો લાલ ને પીળાઈથી, વૈરાગ્ય ન લેવો. ભક્તિમાં નહીં, સમાજે બતાવવાની આ ચિત્રો છે બધા. કપડા તમે રંગના પહેરો ન કરતા ભણને રંગી નાખો રામ નામમાં, એ ભક્તિ હાથે. ભગતિ તાત અનુપમ સુખ મૂલા, મિલે જો સંત હોય અનુકૂલા. ભગતિ તાત અનુપમ. ભક્તિ અઘરી બહુ છે વાળા. કઈ કપાળ રંગી નાખો અને ભગવા પહેરી લો, એથી ભક્તિ એવું માની નહીં લેવાનું. પહેલા ભક્તિનું મૂળિયું ક્યાં છે? ભક્તિ તાત અનુપમ સુખ મૂલા. ભક્તિ બહુ કઠોર છે અને બહુ ઊંડી છે, એને મેળવતા બહુ સમય લાગે. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, મિલહી જો સંત હોય અનુકૂલા. કોઈ અનુકૂળ વ્યક્તિ આપણા સ્વભાવને, આપણા અંતને સમજાવી શકે એવો સંત આપણને જો મળ્યા હોય અને સંત કૃપા કરે ત્યારે ભક્તિ પ્રગટ થાય છે. સંત આપણને આશીર્વાદ આપે, આપણી પર કૃપા કરે, આપણી પર નજર કરે, અને સંત કૃપા થાય ત્યારે સુતેલી ભક્તિ જાગે છે પેલા. અને આ માણસમાં સંત કૃપાથી ભક્તિ આવી છે એનો અનુભવ. એ ભક્તિ આવી ખબર કેમ પડે? કંઈક વાગ્યું હોય તો ખબર કે લોહી નીકળ્યો, ફાટો મારી દો. માથું દુખતું હોય તો ખબર પડે કે માથું, પણ ભક્તિ આવી એની ખબર કેમ પડે? મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા બહન નર નીરા. સવારમાં અંધારામાં જાગી નાઈ ધોઈ એકાંતમાં ભગવાનની પાસે દીવો કરી બેસી જાય અને હરે રામ હરે કૃષ્ણ ગાતા ગાતા એની આંખ પલ્લી, આંખમાંથી આંસુ એવા લાગે અને ભગવાનની અંદરનું મન એકાગ્રચિત થઈ જાય અને એની આંખમાંથી આંસુ ભરાય. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા બહન નર નીરા. કોઈ નથી, તમે એકલા છો, સામે ભગવાનની મૂર્તિ છે
ને એ મૂર્તિ સામે જોઈને તમે ગુણગાન ગાવશો અને ગાતા ગાતા હૈયું ભરાય, છલકાય, આંસુ બહાર આવે તો સમજો કે આ ભક્તિ સાચી છે, આ અંતરની ભક્તિ છે. અંતર રંગાયા વિના ભક્તિ મળતી નથી. ભગતિ દાત અનુપમ સખ મૂલા મિલી હિદો સંત હોય અનુકૂલા મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગિરા ભાંડર નીરા. ભક્તિનું સાધન શું છે કે વેદોએ પુરાણોએ સંતોએ આપણને જે લાઈન આપી છે એ લાઈન પકડીને તમે બને એટલું પ્રભુનું ગુણગાન કરો, સારું જીવન જીવો અને જીવનમાં આપણાથી કોઈને દુઃખ ન થાય એવો વ્યવહાર કરો. એ ભક્તિ છે. ભગવાન રામજી લક્ષ્મણજી પંચવટીમાં અને ભય હતો કે મારી સાધનામાં તકલીફ થશે, એટલે એમણે ભગવાનને કહ્યું પ્રભુ મને 5 પ્રશ્નો કહો. ભગવાને 5 પ્રશ્ન બતાવ્યા. લક્ષ્મણજી 5 પ્રશ્નો પૂછ્યા, ભગવાને જવાબ આપી દીધો છે. હવે તુલસી ભગવાનની કથા આગળ લખે છે. રામજી લક્ષ્મણજી સીતાજી અમુક સમય સુધી એ ચિત્રકૂટમાં રહ્યા છે. હવે તુલસીજી ભગવાનની કથા આગળ કહે છે. ભગવાન રામજી લક્ષ્મણજી સીતાજી પંચજો અમુક ટાઈમ રહ્યા છે. ત્યારબાદ ભગવાન રામજી લક્ષ્મણજી સીતાજી એ પંચવટી છોડીને વનવાસની યાત્રામાં આગળ ચાલે. ચાલતા ચાલતા એક જંગલ આવ્યું છે અને એ જંગલમાં સંતો યજ્ઞ કરી રહ્યા છે. ભગવાનનો પ્રવેશ થયો અને એ મહાત્માઓ ઓળખી ગયા, ભગવાનને સન્માનિત કર્યા, ત્યાં અંદર લઈ ગયા અને ભગવાને બાજુમાં સફેદ ઢગલો જોયો. એટલે મહાત્મા આ ઢગલો શેનો છે? મહારાજ આ પંચવટીની આજુબાજુમાં ભયંકર રાક્ષસો રહે છે અને એ રાક્ષસોએ આ સંતોને બધાને મારી નાખ્યા છે, એમના હાડકાઓ છે. પંચવટીમાં ભગવાન બેઠા છે, રામજી લક્ષ્મણજી સીતાજી. હવે ભગવાન લક્ષ્મણજી રામજીને એમ કહે છે કે લક્ષ્મણજી અત્યાર સુધી આપણે જે જંગલમાં રહ્યા ત્યાં કોઈ તકલીફ નથી આવી, પણ આ પંચવટી છે, આ માયાનું ક્ષેત્ર છે અને કયા રૂપમાં કોણ આવે કઈ નક્કી નથી અને ક્યારે આવે એ નક્કી નથી. એટલે સાવધાન રહેવાનું. કોઈ પણ વ્યક્તિ આવે તો એના પર વિશ્વાસ નહીં કરવાનો, ભરોસો નહીં કરવાનો. સમજાવે ભલે મહારાજ. લક્ષ્મણજી ધ્યાન રાખજો, તમે ફળફૂલ લેવા જાઓ તો આ માયાવી નગરી છે, આ જંગલ માયાવી છે. આ કયો વ્યક્તિ કયા સ્વરૂપમાં આવે ક્યારે ફસાવી દે નક્કી નહીં, એ ધ્યાન રાખજો. કઈ વાંધો. ભગવાન બેઠા છે, એમાં પેલી રામની બેન સુપ્રકા પંચવટીમાં આવે. सुपने का रावण की बहिनी दुष्ट हृदय दारुण जस अही. राम जय राम जय जय राम. सुपने का रावण की बहिनी. पंचवटीની બાજુમાં એક દંડકા નામનું વન છે અને એ વનમાં રાવણની બેન શૂર્પણખા થઈ. એ શૂર્પણખા ફરતી ફરતી પંચવટીમાં આવી. એક વાર પંચવટીમાં અચિંતન આવી ચડી. પંચવટી ગઈ એક બાર પંચવટીમાં આવી ત્યારે ભગવાન હજી સમજાવે છે. ભગવાન આંખો બંધ કરી ગયા એટલે પેલીને એમ જો હું વખાણ કરું કે દુનિયામાં તમારો જેવો કોઈ વ્યક્તિ નથી, તો હરખમાં આંખ ખોલે અને હું મને જોવે એટલે બોલી કે તો હું સમ પુરુષ, દુનિયામાં તમારા જેવો કોઈ પુરુષ નથી એવું બોલી. પણ ભગવાન આંખ નથી બોલી. શું કામ? શૂર્પણખા એટલે દુર્બુદ્ધિ, શૂર્પણખા એટલે માયા. ભગવાને કહ્યું કે આ માયાવી છે, એની સામે હું જોઈશ તો મારી આંખ બગડી જશે. ભગવાન આંખ બંધ કરી આવે. બીજી વાત એ કે ભગવાન જો શૂર્પણખા સામે નજર કરે અને ભગવાનની દ્રષ્ટિ જો એના પર પડે તો શૂર્પણખાના પાપ ધોવાઈ જાય અને એના પાપ જો ધોવાઈ જાય તો પછી એને મારવી કઈ રીતે? પાપ વધે તો કઈ ગુનો કરે તો મરાય ને, એમ તો મરાય નહીં કોઈ કારણે. એટલે ભગવાન હામો નથી જો પેલી બાજુમાં આવી. મહારાજ મારી સામે જુઓ હું કેટલી સુંદર છું, તોય ભગવાન આંખ ના ખોલી. ભગવાનને ખબર છે કે માયા હોય ને, માયા એને સુંદરતા બહુ ગમે છે અને
એ ગમે એમ કઈ મને ફસાની કોશિશ કરશે, પણ હું દ્રષ્ટિ જો આપું તો પછી મારે બોલવું પડે, વાણી આપવી પડે. વાણી આપું તો એ કંઈ મારે સાંભળવું પડે, એ કંઈ સાંભળું તો મારે જવાબ એને આપવો પડે, અને જવાબ આપું તો એ મને વળગી જાય તો મારી મતને બગાડી નાખે. એટલે ભગવાને આંખ નહીં ખોલી. પેલી બોલી, મહારાજ તુમ સમ પુરુષન મોસમ નારી સંજોગ વિધિરતા બીજા. મહારાજ દુનિયામાં તમારા જેવો કોઈ પુરુષ નથી. એ ભગવાને આંખ ન ખોલી. એ પાછી બોલી કે મોસમ નારી, દુનિયામાં મારા જેવો કોઈ નારી નહીં. એમ લાગ્યું કે એના વખાણ તો અમે ઘણા કર્યા, પણ છતાં આંખ ન ખોલી. હવે મારા વખાણ કરું જો આંખ ખોલે તોય ન ખોલે. તુમ સમ પુરુષ ને મોસમ નારી, આ જેવી દુનિયામાં કોઈ સ્ત્રી નથી, તો આંખ ના ખોલી. પેલી બાજુમાં આવી, મહારાજ તાતે અબ લગી રહે કુંવારી. મહારાજ મને મારા જેવો મારા અનુકૂળ કોઈ પુરુષ નથી મળ્યો, એટલે હું કુંવારી છું. તાતે અબ લગી રહે કુંવારી. આ પોતાની માયા ભગવાનને બતાવવા માટે આમ પ્રયત્નો કરે છે, છતાં ભગવાને સામું નથી જોયું, આંખ નથી ખોલી. મહારાજ તાતે અબ લગી રહે કુંવારી, હું લગ્ન કરાવ કે નહીં એમ કુંવારી જાઉં. આમ તો જો મારું કેટલું સુંદર રૂપ છે, ભગવાને તોય આમે નહીં જોયું. મહારાજ હું કુંવારી છું, તાતે હવે લગી રહેવું, હું કુંવારી છું, મારે તમે લગ્ન કરી લો. ભગવાને આંખ બંધ રાખી નીચું જોઈને બોલ્યા કે મારી પત્ની મારી બાજુમાં જ બેઠી છે, અને અમારામાં બીજી પત્ની કરાતી નથી, તું અહીંથી રવાના થઈ જા. તો એ પછી ન ગઈ ને બોલી, મહારાજ ગમે એમ થાય, તમે મને ગમ્યા છો, વાત તારી બધી હાજરી, પણ એ વાત શક્ય નથી. સુપડા કહે કે મહારાજ તાતે અબ લગી રહે કુંવારી, તમને મેં જ્યાં મારું માન્યું તમે મારી સાથે લગ્ન કરો. ભગવાને કીધું કે તારી વાત બરાબર છે, તે લગ્ન નહીં. હવે એના લગ્ન થઈ ગયા હતા, પણ સંજોગો વસાદ રાવણને એના આ શૂર્પણખાના પતિ એટલે રાવણના બનાવીને બેને ઝઘડો થયો, બેને વાંધો પડ્યો. ઓલો પણ રાવણ જો બળવાન હતો, એટલે રાવણને બીક લાગી કે આ મારા બનાવી મને મારી નાખશે, મારી લંકામાં કોણ રહેવા નહીં દે. એટલે રાવણે કપટ કરીને પેલા મરાવી નાખ્યો. એટલે શૂર્પણખાને ખબર હતી કે મારા ભાઈનું કાવતરું છે, પણ આપણે અત્યારે નહીં, એના કુળમાં કોણ રહેવા જેવા નથી, મારે શરૂ કરી દીધું. અહીંથી રાવણે એના પતિને માર્યો હતો ને બદલું લેવા માટે શૂર્પણખા પ્લાન બનાવ્યો, સુંદર રૂપ ધારણ કરી ભગવાન પાસે કે મહારાજ મારે તારે લગ્ન કર. ભગવાને કહ્યું, સીતઈ ચિતઈ કહી પ્રભુ બાતા. સામે બેઠી મારી પત્ની છે, અને બીજી પત્ની અમારાથી થતી નથી, એક જ પત્ની હોય. સીતઈ ચિતઈ કહ્યું પ્રભુ, મારી પત્ની જરૂર નથી, બહુ પલી મને નહીં લગ્ન કરો, હું નહીં જાઉં. એટલે પેલી ભગવાને વિચાર કરો અને સમજાવતી નહીં માને. એ ભગવાને આંગળી બતાવી કે બાજુના વનમાં માંથી મારો નાનો ભાઈ અહી કુંવાર મોર લઘુ ભ્રાતા, મારો નાનો ભાઈ એ જંગલમાં ફળફૂલ લેવા ગયો છે, અને એ મારા જેવો છે, તું ત્યાં જા, હું તારી સાથે લગ્ન કરશે. પેલી વિચારવા પડી કે આ કદાચ લગ્ન ન કરે, એના ભાઈ એના જેવો હોય તો મારો શું વાંધો, દોડતી ગઈ. પણ લક્ષ્મણજીને ભગવાને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ આવે એની સામે નજર નહીં કરો, આંખ બંધ રાખજો, કોઈને આંખ નહીં આપશો, અને આંખ જો આપશો ને તો મન દેવું પડશે, અને મન આપશો તો કેમ કરવું પડશે, આંખો બંધ રાખજો, બહુ જ્યાં જોયા નહીં કરશો. પેલી આવી, મહારાજ પંચવટીમાંથી આવું છું, અને તમારા મોટા ભાઈ મને મોકલી છે, મારી સાથે લગ્ન કરી લો તમે. લક્ષ્મણની આંખો બંધ કરીને કહેવા લાગ્યા, તું અહીંથી જા. કેમ? મારા ભાઈએ કીધું બરાબર છે, લગ્ન કદાચ તને કીધું છે, મારો ભાઈ કુમાર હઈ કુમાર મોર લઘુ ભ્રાતા, લઘુ જે નાનો. ભગવાને એમ કીધું કે તું મારી સાથે લગ્ન, મારી પત્ની છે, પણ મારો નાનો ભાઈ કુંવારો છે. હઈ કુંવાર મોર લઘુ ભ્રાતા, કુંવારો નહીં, કુઆર. કુંવારો નહીં, કુ એટલે ખરાબ, આર એટલે મારું.
જેની મતિ ખરાબ હોય, જેનો સ્વભાવ ખરાબ હોય, જેની બુદ્ધિ ખરાબ હોય, એને સજા કરવી હોય, શિક્ષા કરવી હોય તો કોણ કરી શકે? જીતેન્દ્રી મારો ભાઈ લક્ષ્મણજી છે. તું ત્યાં જા. આ ભૂદેવને સમજી નહીં અને એમ જ લાગ્યું કે એનો ભાઈ કુંવારા છે. લગ્ન એટલે દોડતી ગઈ, મહારાજ પંચવટીમાંથી આવું છું, હું તમારા ભાઈએ મને મોકલી. હા બોલ. ભગવાને કહ્યું છે લક્ષ્મણજી તો આંખો બંધ કરી ગયા, પેલે આવી અને બોલી મારે હું લગ્ન માટે આવ્યો. બરાબર છે, તું આવી, તારી વાત સાચી છે. તને લગ્ન માટે મોકલી જેની સાબિતી શું? કે મારા હાથમાં ભગવાને લખી દીધું છે કે નહીં લગ્ન કરજો. આમ હાથ કર. નહીં, હું જોતો જ નથી કોઈનો હાથ. મારા કાપા નહીં, ખોટી વાત. લક્ષ્મણજીને કહ્યું લગ્ન. લક્ષ્મણજીએ કીધું તું અહીંથી જા. એ લક્ષ્મણજીએ ઝાડના પાંદડા આગા કરી અને ભગવાન સામે જોયું. આને મોકલીનું કરવાનું શું છે? કે સમજાવે તે સમજાય એમ નથી, તો હવે કેમ કરવાનું? ભગવાને કીધું એને 2 આંગળી બતાવી. 2 આંગળી વેદ, અને વેદને સંસ્કૃતમાં શ્રુતિ કહેવાય. શ્રુતિ એટલે કાન, નભ એટલે નાક. 2 આંગળી બતાવી. ભગવાને કીધું કે 2 વસ્તુ નથી, નાક અને કાન. અને નાક કાન જેને ન હોય એને કઈ સમજાવવાની બહુ જરૂર નહીં, અને સમજાવતી ફુકટમાં જાય. એટલે એને કંઈ કરતા નહીં, ખાલી નાક અને કાન 2 કાપીને જવા દેજો, એને મારી ન નાખતા. 2 આંગળીઓ બતાવી ભગવાને. લક્ષ્મણજી સમજી ગયા અને ચોટલો પકડ્યો એક હાથે, અને એક હાથે નાક કાન કાપી નાખ્યા. લક્ષ્મણજી પેલી ભાગી. ફળફૂલીને લક્ષ્મણજી આવ્યા એટલે ભગવાને પૂછ્યું ભાઈ હું કીધું, શું કર્યું તમે કીધું એવું કર્યું? એના તમે મને 2 આંગળી બતાવીને. નભ એટલે આકાશને નભ કહેવાય છે. નભનું સંસ્કૃતમાં ગુજરાતી સંસ્કૃતમાં નાક કહેવાય છે. શ્રુતિ એટલે કાન થાય છે. એટલે મેં તમે કીધું એ મુજબ નાક કાન કાપીને રવાના કરી દીધી. એ વાત બરાબર છે, પણ એ કોણ હતી તે ઓળખો છે? ના, એ તો આવી બધી મેં ક્યાં વાતચીત કરી છે? મેં તો કાંઈ આમ જોયું નથી એને. એ રાવણની બેન લક્ષ્મણજી. આજ સુધી જંગલમાં આપણે એકલા ફરતા હતા, આપણે કોઈ બીક નહોતી. હાલથી આપણે વેરનું બી વાવી દીધું છે અને રાવણ સાથે વેર બંધાઈ ગયું. એ પેલી નાકાને કપાઈ ગઈ એટલે ભાગી. અને રાવણના માસ્યાઈ ભાઈ ખર દુખડ ને તીસરા 3 ભાઈઓ હોય. રાવણ જીવાત બળવાન, એવી જ ઉપાસના, એવું જ બળબુદ્ધિવાન, એટલા બધા સંપત્તિવાન. તો શુક્લકાએ એવું નક્કી કર્યું છે કે કહેલા પ્રદૂષણ અને તીસરા 3નું બધા કરાવી નાખવું. એનું બધું સાફ થઈ જાય પછી રાવણને ઉપાડો. કોઈને વાસ તકે રાવા દેવા નથી, નક્કી કરી નાખ્યું. આ બધું પતન કરનાર શુક્લકા છે. રાવણે ભૂલ કરી એના પતિને માર્યો એટલે આ બદલું લેવાનું પણ શરૂ કરી દીધું. ખરદૂષણ તીસરા આગળ ગઈ છે અને તીસરા 3 નશામાં હુતા હતા. પેલી ગઈ એટલે ભાઈ જાગો જાગો, તમારી હાજરીમાં તમારી બેની તંત્ર ભાઈઓ કંદોતર જેવા, અને મારા નાકન તને શરમ નથી આવતી? ઓલા તો નશામાં હતા એટલે સાંભળે એમ નહીં. બહુ સમજાયું પણ પેલા જાગ્યા નહીં. છેલ્લે આંખ ખોલી અને આ શુભકાને બુદ્ધિ દોડાવી કે હું આમનામ અને સમજાવ્યું તો નહીં જાગે, ગમે એટલો વાત કહી તો નહીં જાગે. એટલે પેલી બોલી ગઈ ખરદૂષણ તીસરા, તમારી સામે સુંદર એક કન્યા લઈ આવી છું, તમારા માટે એક કન્યા ગોતી છે. ત્યાં બધા એને આંખ ખોલીને દોડ્યા. ક્યાં છે? ક્યાં કહ્યું? મારી વાત સાંભળો. આમ જોયું, આ કોને કર્યું? એટલે હું જગાડું. પંચવટીમાં 2 તપસ્વીઓ આવ્યા છે, એની સાથે સુંદર એક કન્યા, રાજકન્યા છે. એ તમારા માટે હું લેવા ગઈ એટલે મારા નાકન કાપીને. કેટલું ખોટું બોલે. ખરદૂષણ તીસરાએ કહ્યું તું ડાયો કામ દઈ, અમે કીધું અમે નો લઈ આવે, તું કામ ગઈ ના જય તાર દેખલા તું અહીંથી રવાના હતા. કેમ? તારી હાજરી, અમારી હાજરીમાં તારા નાક કાન કપાય, અમારી આબરૂ આમ નીકળાય છે. ખરદૂષણ તૈયાર થયા છે અને શુભ્રકાને આગળ ગઈ, હાલ બતાવે ક્યાં છે તપસ્વી, ક્યાં બતાવ મને. શુભને ખા આગે કરેલી નહીં. હવે નાકાની વાળી વ્યક્તિ આગળ હોય તો તમારું કામ સફળ થાય, પણ નાકાન જ ન હોય એવો વ્યક્તિ આ તમને આગળ વાળો હોય તો એ બધું ઊંધું જ કરે, સારું થોડું થાય. ભગવાન ત્યાં પંચવટીમાં છે અને ભગવાન એક પહાડ પર ચડી ગયા. સીતાજી ત્યાં આગળ છે. અહીંયા ખરદૂષણને સૈન્ય આવ્યું
અને શુભ્રખાએ કીધું કે સામે ઊભા ને એને મને બાણ માર્યું. આ નાકાને કાપ્યા, નાકાને તો લક્ષ્મણજી કાપ્યા, પણ લક્ષ્મણજી પર્ણકુટીમાં જાનકી સાથે દે ભગવાન એકલા પહાડ ઉપર ઊભા હતા અને પેલો ખરદૂષણ લશ્કર લઈને ઊભા હતા. અસંખ્ય સંખ્યામાં એની યુદ્ધ માટેના રણવ્યા તૈયાર કર્યા, પણ શુભ્રએ બતાવ્યું એને કે સામે ઊભા એને મારા નાકાને કાપ્યા. બરાબર છે. આ ખરદૂષણ મીડા ધબધબાટી બોલાવા અને મોટું સૈન્ય હતું અને ભગવાનને એમ થયું કે આટલી બધી વ્યક્તિઓને હું મારી તો કેટલો ટાઈમ જશે, મુશ્કેલી થશે. એટલે ભગવાને બાણ ચડાવી બાણ છોડ્યું અને ભયંકર અવાજ કર્યો. અવાજ એવો થયો કે અવાજને લઈ અને આખો પહાડ જે છે એ ધ્રુજી પડ્યો, પતરા બધા દડી ગયા, ઝાડના ફળ નીચે પડી ગયા. અને ઈ ખરદૂષણનું સૈન્ય હતું આખું બેરું થઈ ગયું. સાંભળતા હોય ને પડદા તૂટી ગયા બધા, કોઈ સાંભળતું નહીં. બીજું બાણ ભગવાને છોડ્યું માયાવી, એટલે બધાની મતિ ભ્રમિત થઈ ગઈ અને હામ યુદ્ધ બન્યા કરો. ભગવાન બાપા જોવે છે હવે વાંધો નહીં, હવે જાય કામ અંદરો અંદર. કેટલા માથા કપાયા, કેટલાના હાથ, કોઈના મસ્તક ધડ મસ્તક કપાયા, આખું સૈન્ય ખલાસ કરી નાખ્યું. છેલ્લે ખરદૂષણ બોલો ભાઈઓ આ તમે શું કર્યું? અને આપણે અંદર અંદર હવે તો કોઈ બાકી નથી. ખરદૂષણે ભગવાન માંથી મારવા જાય, ભગવાને બાણ છોડ્યું, ખરદૂષણનો વિનાશ કરી નાખ્યો. હવે ખરદૂષણ મરાઈ ગયા એટલે શુભલંકા દોડતી પાછી રાવણ પાસે ગઈ લંકામાં. મોટાભાઈ જાગો! રાવણ લંકા નગરીમાં એના મહેલમાં પલંગમાં સૂતો છે. શુભલંકા ત્યાં ગઈ, મોટાભાઈ જાગો, તમે મારી દશા જો, મારી દશા કેવી છે? રાવણ નશામાં જાગતો નથી, બહુ મહેનત કરી ન જાગ્યો. અને શુભ્રખા બોલી છે કે રાજનીતિ બીનું ધન બીનું ધર્મ હરિ સમર્પે બીનું સત્કર્મ. એ મોટા ભાઈ, નીતિ વગરનું રાજ નકામું છે, અર્પણ કર્યા વગરનું ભજન નકામું છે. રાજનીતિ બીનું ધર્મ હરિ સમર્પે બીનું સત્કર્મ. ભગવાનનું કર્મ ભગવાને અર્પણ ન કરો તો ફળ મળતું નથી. આવું પેલી શુભ્રખા બોલી. નીતિ વગરનું રાજ નકામું અને અર્પણ કર્યા વગરનું ભજન નકામું. તમે 2 માળા ફેરવો કે 5 માળા ફેરવો કે 1 શ્લોક વાંચો કે અડધો શ્લોક વાંચો કે 5 શ્લોક વાંચો, પણ એ પૂરા થયા પછી અર્પણ ન કરો તો એનું ફળ કાંઈ મળતું નથી. જે તમે જપ કર્યા હોય, માળા ફેરી હોય, એ પૂરી થતા ભગવાનને એમ કહેવાય કે હે ભગવાન, તમારી કૃપાથી જે કંઈ 5-25 નામ મેં લીધા છે, મેં મનથી બોલ્યો છું, એ પૂર્ણ હું તમને આપી દઉં છું, તો એને બનામ ફળ મળે. અર્પણ ન કરી દઉં લખેલી વાત છે કે નીતિ વગરનું રાજ નકામું અને અર્પણ કર્યા વગરનું ભજન નકામું. રાજનીતિ બીનું ધન બીનું ધર્મ હરિ સમર્પે બીનું સત્કર્મ. આવું સુંદર મજાની વાત શુભ્રખા બોલી છે. આટલું સુંદર જ્ઞાન શુભ્રખા પાસે હોય તો એ ભગવાન પાસે લગ્નની માગણી કરે કરી ના? તો પછી લગ્નની વાત કેમ કરી? આટલું બધું જ્ઞાન રાવણ પર આવી થઈ ગયું હતું નહીં, પણ વૈરાગી લક્ષ્મણજીનો હાથ માથા પર અડ્યો. વૈરાગી લક્ષ્મણજી ને ભગવાને સંકેત કર્યો, નાકા નકાપજો, બીજું કાંઈ ન કરતા. એ સંકેત કર્યો ભગવાને, એ લક્ષ્મણજી પેલા જમણા હાથે ચોટલો પકડ્યો, એ વાળ પકડ્યા અને વૈરાગીનો હાથ અડ્યો એટલે જ્ઞાનનો પડદો ખુલી ગયો. પણ નાકને કાન કપાઈ ગયા પછી જ્ઞાન સાંભળે કોઈ નહીં. નાકાને કપાયેલા અને જ્ઞાનની વાતો કોઈ રાવણને કોઈ અસર થઈ નથી. નાકાનો હોત ને અને એના બધું છે નહીં, એનામાં સંસ્કાર જો હોત અને પોતે જો અપનાવી હોત, એ સંસ્કારને લીધા હોત અને બોલી હોત તો રાવણ એની વાતને સાંભળે, કદાચ જાગી જાય. પણ એનામાં કાંઈ છે નહીં, ખાલી દેખાવ પડતી બોલે. હું બીડી પીતો હોઉં રોજ, તો મારા બેઠા કહેવાય કે પીડી ન પીવાય, નુકસાન કરશે એમ કહેવાય ખરું? નહીં. મારે જો બીડીનું તમારે વાત કરી હોય કે તમને સમજાવો હોય તો પહેલાં બીડી મારે બંધ કરવી પડે, પછી મારે કહી શકાય. ત્યાં સુધી મારે બોલવાનો હક નથી. સંસ્કાર એનામાં નથી ને બોલે છે કે રાજ નથી બેનું ધન બેનું ધનમાં હરિ સમર્પ સત્કર્મમાં નીતિ વગરનું રાજ નકામું અપણ થયા વગરનું ભજન નકામું. પણ રાવણને એની કોઈ અસર થઈ નથી. રાવણ જાગ્યો નહીં. હવે શુભ્રંખા કંટળાઈ અને જગાડવા કેમ? વિચારતા વિચારતા યાદ આવ્યું કે ઠીક, રાવણને ગમે તે શું, તો રાવણની સુંદરતા બહુ ગમે છે
એ પેલી બોલી સંગતે જતી કુમંત્રિતે રાજા. હે મોટા ભાઈ, પંચવટીમાં 2 તપસ્વીઓ આવ્યા છે અને તપસ્વીઓની સાથે સુંદર એક રાજકન્યા છે. કન્યા છે એમ સાંભળ્યું ત્યાં રાવણે આંખ ખોલી આમ જોયું ના આંખો ને કર્યું એટલે ક્યારની બોલું છું, તું જાગતો નથી. આ કર્યું કોને? એ તપસ્વીઓ છે પંચવટીમાં એને કર્યું. તે શું કામ કરી વાત કહે? તું ગયું હું કામ? તને રહેવા માટે સુંદર મહેલ બનાવી આપ્યો છે, બધી સુવિધા તને કરી દીધી છે, કોઈ વાતની કમી નથી. કે શું કામ કહી તું? તારે જવાની જરૂર શું પડી? તો ખોટું બોલે મોટા ભાઈ, લંકા નગરીમાં શુભ એવી એક સુંદર રાજકન્યા હતી અને ઈ તારા માટે હું લેવા ગઈ એટલે આમ કેટલું ખોટું બોલે. રાણી આંખ ખોલી કહી તો હજી જવા દે. પેલી બોલી મોટા ભાઈ તું જાય તું બધી વિધિ કરી નાખીશ. કહ્યું જાવ તો છો પણ કહેતી જાઉં છું કે ખરદૂષણને માર્યા છે, ખરદૂષણને મારી નાખ્યા છે. અને એમ જે સાંભળ્યું રાવણે ત્યાં રાવણનું શ્રી મળ્યું ધૂજો આ લે. ખરદૂષણને જો માર્યા હોય તો એ સામાન્ય વ્યક્તિ હોઈ શકે નહીં, કારણ ખરદૂષણ મોરી સમ બનવંતા ઇनको ન મારે બિનુ ભગવંતા. ખરદૂષણ સમ વહી બલવંતા. રાવણે આંખ બંધ કરી કે ખરદૂષણ મારી જેવા જ બળવાન, બુદ્ધિશાળી, શક્તિશાળી, તમામ પ્રકારની ક્રિયાઓ વાળા અને હરિ વિના ભગવાન વિના મારી શકે નહીં. એટલે રાવણને બીક લાગી, ભગવાન તો અવતરી નહીં ગયા હોય ને, જન્મ નહીં લીધો હોય ને, હવે શું કરું? રાવણે વિચાર કર્યો કે હવે કરવું શું? શૂર્પણખા તું અહીંથી જા, હું બધી વિધિ કરી. હવે શૂર્પણખાએ રવાના કરી દીધી અને આ બાજુ રાવણ ચિંતિત બન્યો છે કે ખરદૂષણને જો મારી નાખ્યા હોય તો એ કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને, સાક્ષાત બ્રહ્મ હોવા જોઈએ. કારણ કે મેં જેમ ઉપાસના કરી છે એમ ખરદૂષણની ત્રીસના ત્રણેય વ્યક્તિ ઉપાસના કરી ભગવાન પાસે વચન મેળવ્યા છે. એને કોઈ મારી ન શકે, પરમાત્મા સિવાયને કંઈ કોઈ કરી શકે નહીં. એ કદાચ ભગવાનનો જન્મ તો નહીં થયો હોય. હવે ભગવાનનો જન્મ જો થયો હોય તો મારાથી ભજન થાય એમ નથી. હોય ભજન નહીં તામસ દેહા. મારું જીવન તામસી છે. હું મદિરાનું પાન કરું છું, પશુઓનો આહાર કરું છું, અપરગ વસ્તુ ખાઉં છું. મારું જીવન ખરાબ છે. હું લોકોનું લૂંટી ફડકર લઈ લઉં છું. એટલે મારામાં અવગુણ છે અને અવગુણી માણસને ભગવાન ન મળે હવે કરું છું. હોય ભજન નહીં તામસ દેહા. જે તામસી ખોરાક ખાતા હોય એને ભજન કરવાનો અધિકાર નથી. તામસી તો કોને કહેવાય તમને ખબર છે? આપણાથી જે હલકા માણસો રસોઈ બનાવતા હોય અને એનું આપણે ખાવું એ તામસી જ ગણાય. આપણે હોટલમાં કાંઈ બ્રાહ્મણો રાંધતા હોય ત્યાં તો બધાએ રાંધતા હોય, બધાએ, છતાંય આપણે કેવું લહેરથી ખાઈ લઈએ. કાંઈ ભિક્ષા ને કોઈ પ્રકાર, અરે બહુ મીઠું છે, બધા ગરમ મસાલા નાખ્યા હોય તો સારું લાગે. પછી ઘરે પ્લેટ લેવાની પાછી, નહીં તો ફફડી બોલાવી દે. એ બે કોઈ મળવાનું છે, આમે મળવાનું. હોય ભજન નહીં તામસ દેહા. મારું જીવન તામસી છે અને તામસી જીવન જીવતો હોય એને ભજન કરવાનો હક અધિકાર નથી. અને કરો તો ભગવાનને માન્ય નથી. ભાઈ આપણે જે તેને જાતા જે તે ખાઈએ તો પછી આપણામાં કૂતરામાં શું ફેર છે કેવો છે? જ્યાં ત્યાં મોઢા નાખીએ. ખાવા જેવું તો ખાઓ, ના નથી. કિલો બદામ લાવીને એમાં સુખું ગાયનું ઘી નાખીને એમાં સાકર નાખીને સરસ મજાનો પાક ખાઓ. ચૂરમાના લાડુ કરીને એમાં ઘી નાખીને લાડુ ખાઓ. બધું ખાવા જેવું. રાંધવું જ નથી એનું શું કરવું? એ કંઈ હવે તો મશીન નીકળ્યા લાડવા બનાવવાની મશીન. તમારે હાથે લાડવો નહીં વાળા. હમણાં એક જે ગયા ત્યાં પૂરી રોટલીનું મશીન, લોટનું ઘા કરી દેવાનું એટલે પૂરી રોટલી થઈને 4 બાર પટલ હાલતી જાય. હવે આંતી લાગે હું નહીં કરું છું ભગવાન જાત. એટલે તમારે મહેનત કરવાની જ નહીં. આવો બે જ રહેવાનું. ભલે શરીર વધી જાય, બે ન એકો ઊભા ન થયો, બે તે પરિશ્રમ અને કસરત કર્યા વગર પહેલાં તમે દોડીને ભેગું દવા વાળી જતા, 2-5 બકડ્યા ભરીને વાસદું કરતા, કુવાથી શીશી હીરી ભરીને લઈ આવતા, ત્યારે તમને કાંઈ પગમાં કે કીડમાં દુખતું નહોતું. આ નવરા થઈ ગયા ને હાવ પાણી ઘરે ચકલીમાં દબાવ આવે
પવન એમને આવે, બધું દૂધ ઘી બધું ઘરે બધું કાઢી મૂક્યું બહાર, એટલે આપણી તબિયત બગડીને હવે શરીર ખરાબ થઈ ગયું. હવે તો ટીકડા ખાવાનો મોજ કરો, બાકી કોઈ દિવસ શાંતિ શક્ય જ નથી. હોય ભજન નહીં, તામસી જીવન જેની પાસે છે એને ભજનનો હક અધિકાર નથી, ને કરે તો ભગવાન મંજૂર નથી. હવે શું કરું? રાવણે નિર્ણય કર્યો કે હું તામસી મારું જીવન છે, એનું ભજનથી મને ભગવાન નહીં મળે તો મેં જાય બેર હટી કરે હું વેર બાંધું, અને ભગવાન જો હશે તો એની હારે વેરે બાંધીશ અને એનું રણસંગ્રામમાં મારી નાખીશ, અને પરમાત્મા જો નહીં હોય તો એના ભગવાન હશે તો એનામાંથી મને મુક્તિ મળી જશે. રાવણ એની લંકામાં ગયો છે, અને લંકામાં એને નિર્ણય કર્યો શું કર્યું? તો રાવણને એમ થયું કે હું મારીજી નામનો એક મેઘલો છે, મારીજી નામનો એક રાક્ષસ છે, અને એનો ખાસ મિત્ર છે, અને એને જેવું લેવું હોય તેવું રૂપ લઈ શકે છે એ રાવણને ખબર છે. એ રાવણ મારીચ પાસે ગયો, અને મારીચ અહીંયા ભગવાને શું કર્યું? રામજી, લક્ષ્મણજી, જાનકીજી ત્રણેય વ્યક્તિઓ ચિત્રકૂટમાં છે. હવે ભગવાને જે લીલા કરવી છે એ લીલા કરવા માટે ભગવાને યુક્તિ કરી, અને લક્ષ્મણજીને કહ્યું તમે જાઓ ફળફૂલ લઈ આવો. લક્ષ્મણજી ફળફૂલ માટે જંગલમાં ગયા, અને અહીં પંચવટીમાં રામજી જાનકી બે એકલા છે. એ વખતે ભગવાને કહ્યું સીતાજી, હવે મારે મારી માનવ લીલા કરવી છે. આ જગતના આસુરી લોકોને મારી અને સાત્વિક કર્મ કરનારા વ્યક્તિને મારે હાથવા છે, અને ભજન પૂજન જે અટક્યું છે એ શરૂ કરાવવું છે. એટલે એ કરવા માટે મારે માનવ લીલા કરવી પડશે, મારે મનુષ્ય રૂપે કંઈક કરવું પડશે. તો તમારું અસલ જે રૂપ છે એ અગ્નિમાં મૂકી દો. જ્યાં સુધી એ પાપી લોકોનો સંહાર ન કરું, સત્યની સ્થાપના હું ન કરું, ત્યાં સુધી તમે અગ્નિમાં રહેજો, અને પછી અગ્નિમાંથી પાછા હું મેળવી લઈશ જાઉં. સીતાજી કહ્યું ભલે પ્રભુ, તમારે માનવ લીલા કરવી જ હોય તો હું તમે આપકાવું કરવા તૈયાર છું. ભગવાન ઊભા છે, અને સીતાજી હાથમાં જળની અંજળી લીધી, અંજળી સાથે અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિ પ્રગટાવી અને પગે લાગીને અગ્નિ વચ્ચે ઉભા રહ્યા, એટલે અગ્નિની અંદર સીતાજી સમાઈ જાય. અને સીતાજી જેવું જ માયવી રૂપ ઊભું કર્યું, જે કોઈ ઓળખી ન શકે, કોઈને ખબર ન પડે એવું સુંદર સ્વરૂપ ભગવાન એ જાનકીજીને ઊભું થયું છે. અને જાનકીજી બહાર આવ્યા. જંગલમાંથી ફળ ફૂલ લઈને લક્ષ્મણજી આવી ગયા, પણ એને સીતાજીમાં સીતાજી જ દેખાય છે. હવે સીતાજીનું અસલ રૂપ અગ્નિમાં સમાયું, અને એના જેવું પ્રતિબિંબ ઊભું કર્યું છે. એ વાત ભગવાન રામજી અને જાનકીજી બે જ જાણે છે. એને ભગવાનથી છાનું રાખ્યું. જો કછું ચરિતા રચેવું ભગવાના, લક્ષ્મણ હું અમર મન જાણ. ભગવાને માયા રચી એ લક્ષ્મણને ખબર નથી. પરમાત્માએ એ અસલ રૂપ મૂક્યું, લક્ષ્મણજીથી ગુપ્ત રાખ્યો ને, કે બે જણની અંગત બાબત એ જગતને ખબર નહીં પડવી જોઈએ, એટલે ભગવાને ગુપ્ત રાખ્યું છે. રાવણે મારીજી પાસે ગયો છે, તું મૃગલો બની જા. શું કામ? પંચવટીમાં બે તપસ્વી આવ્યા છે, એની સાથે એક સુંદર કન્યા છે, એનું મારે હરણ કરવું છે. તો મારીજીએ કીધું કે રાવણ તું ઓળખે છે કોણ છે? તું એ જાણે તો કે ના, મને એનો અનુભવ છે કે વિશ્વામિત્રના યજ્ઞમાં બધા આશ્રી લોકો સાથે હું ગયેલો, અને એ વખતે ભગવાને મને ફાવગનું બાણ મારેલું. બીનું ફરે બાન રામ તહી મારા, સતજો જનગા સાગર પારા. એ ફાવગનું બાણ મને વિશ્વામિત્રના યજ્ઞમાં ભગવાને માર્યું હતું. તો હો ગામનો દરિયો ઊંઘી મને પછાયો, હજી હું ક્યાંય ગયો ઊભો થઈને જઈ નથી ગયો, પડ્યો છે. એટલે રાવણ દે તું નથી હોતું, સાક્ષાત બ્રહ્મ છે. રાવણ ન માન્યો કે મારી જ જો મૃગ બનીને તું નહીં જાય હું તને મારી નાખીશ. તો મારી જે વિચાર બે બાજુ તકલીફ છે, જો નહીં જાઓ તો મને રાવણ મારી નાખશે, અને જાઓ તો મારે ખરેખર મરવાનું છે. પણ નામ મારી વિચાર એ કર્યો કે ભગવાનને હાથે જો હું મરીશ તો મને મોક્ષ મળી જશે, અને આને હાથે મરીશ તો મને મુક્તિ નહીં મળે. એટલે મૃગલો બનવું જરૂરી છે. તબ મારી હૃદય અનુમાન
નવહી વિરોધે નહીં કલ્યાણ. મારે જે મનમાં વિચાર કર્યો કે 9 જણની હારે વેર કરાય નહીં, નવહી વિરોધે નહીં કલ્યાણ. 9 જણની હારે વેર. 9માં કોના કોના નામ છે? શસ્ત્રી મર્મી પ્રભુ શબ્દની. પેલું શસ્ત્રધારીને હથિયાર રાખતો હોય તે, જેની પાસે લાકડી કુવાડી દારીઓ આ શસ્ત્રો જેની પાસે હોય એને બગાડવું નહીં, ક્યારે ઘા કરી નક્કી નહીં. એ શસ્ત્રી પછી મર્મી આપણી અંગત બાબત જાણતો હોય, આપણી અંગતની વાતો જાણતો હોય, એની બગાડવું નહીં. ક્યાંક ગપ્પા વાળા બેસી ગયા હોય, બોલો કે આમ રાખ, આગળ ખુલ્લું કરી દે, એ બોલતા બંધ કરી દે. શસ્ત્રી મર્મી પ્રભુ. અને ત્રીજું, ભગવાન સાથે વેર ન કરાય, પરમાત્માની ભક્તિ કરાય, એનો વિરોધ ન કરાય, વેર ન કરાય. શસ્ત્રી મર્મી પ્રભુ સત ધની. સત માણસ સાથે વેર ન કરાય. સત કોણ? જે ચોરીઓ કરતો હોય, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય અને આવા નબળા કામ જે કરતો હોય એને સત કહેવાય છે. અને સત શુદ્ધ રહી સત સંગતિ પાય, એને સંગ ન કરાય તો આપણો વારો પડી જાય. ક્ષત્રિય સાથે વેર ન કરાય. ક્ષત્રિય મર્મી પ્રભુ, ભગવાન સાથે સત સાથે વેર ન કરાય. ક્ષત્રિય મર્મી પ્રભુ સત ધની. અને રૂપિયાવાળા જે બહુ હોય, પૈસાવાળા, એની હારે બગાડવું નહીં. કેમ? ક્યારેક પૈસાની જરૂર હોય, ભલે ટકા લે પણ સગવડતા તો હશે હોય ને, એને બગાડવું નહીં. કદાચ બગાડો તો પૈસાથી પણ આપણું નાશ કરી નાખે, એને બગાડવું નહીં. ક્ષત્રિય મર્મી પ્રભુ શબ્દની બે દેરી. ડોક્ટરની સાથે બગાડવું નહીં, જરૂર પડે તો તકલીફ થાય. વૈદ બંદી. અને બંદી એટલે રસોઈયા, ઘરમાં રસોઈનું જે કામ કરતા હોય રોજ. હવે તો ક્યાં, હવે તો હોટલો થઈ ગઈ ને, રાંધવાની જરૂર નથી. કાંઈ બર્તન લાવવું, કાંઈ માથાકૂટ નહીં, થામે નહીં હોટલ, જમીન સીધું હોઈ આવવાનું, કાંઈ માથાકૂટ હોઈ જ જવાનું. બસ રસોઈનું જે કામ કરતા હોય ને હારે બગાડવું નહીં. કેમ કે રસોઈનું કામ કરતા હોય ને બગાડો તો તમે ખાવા જેવું આપે જ નહીં. તમને શું કરો? બનેલું જ આપે જ. ક્ષત્રિય મર્મી શર ધરી. વૈદ બંદી કવિને. કવિને હારે વેર નહીં કરવું. અને છેલ્લું, કથાકારની હારે વાંધો પડવો નહીં, તો ક્યાં દાખલો દેવો નક્કી નહીં. એ નવહી વિરોધે નહીં કલ્યાણ. એમાંનો એક રાવણ છે, તો મારી જે વિચાર કર્યો કે મારી જ નાતે મળીશ તો મને મોક્ષ નહીં મળે, પણ ભલે મગલો બનીને જાઓ અને મને રામજી મારવા માટે આવે, ભગવાનનું દર્શન કરી લઉં અને એ રામ બાણ મને વાગે, મને મોક્ષ મળી જશે. જ્યાં રાવણ મગલો બનીને જાવ છે, મારી જે વચન આપ્યું અને મૃગલો બન્યો છે ભગવાનની સામે. મૃગ બનીને રાવણ આવે, ભગવાનની પાસે અહીં સીતાજી લક્ષ્મણજી રામજી ત્રણે બેઠા છે અને ભગવાન હજી વાત જ કરે છે કે સીતાજી હમણાં આ પંચવટીમાં માયાવી રાક્ષસો બહુ આવ્યા છે અને એ બહુ અલગ અલગ રૂપમાં આવે છે, લોકોને મોહિત કરી દે છે, ફસાવી દે છે. તમે આંખો બંને કોઈને જોતા નહીં. ત્યાં પેલો મૃગલો પંચવટીમાં આવે છે. રાવણના કહેવાથી મારી જે શૂરનો મૃગ બન્યો છે અને પંચવટીમાં આવ્યો છે. ત્રણેય વ્યક્તિ બેઠા છે, રામજી, લક્ષ્મણજી, જાનકી ત્રણેય બેઠા છે. એમાં તુલસી લખ્યું છે કે સીતાજીનું ધ્યાન કર્યું. સીતા પરમ રુચિર મૃગ દેખા. સીતાજી સુંદર મૃગલો જોયો, સુવર્ણ મૃગ. અને સીતાજી બોલ્યા, પ્રભુ જલ્દી આંખ ખોલો, કેટલો સુંદર મૃગલો આવ્યો. ભગવાને કીધું આંખ બંધ કરી જાઓ, આંખ બંધ કરી જાઓ, જોશો નહીં. પ્રભુ જો તો ખરા કેટલું સુંદર રૂપ છે એનું. સીતાજી આ તો જંગલ જામાં કયા રૂપમાં કોને નક્કી, આંખ બંધ કરી જાઓ. પ્રભુ એક કામ તો કરો, એ તમે જુઓ તો ખરા, ન જોવાય. હું ના પાડું છું તમને, મારી વાત માનો તમે. ના મહારાજ, જલ્દી તમે જાઓ અને મૃગને પકડી લો. જો જીવતો પકડાય તો એને આપણે પર્ણકુટીમાં પાળશું, અને જીવતો જો ન પકડાય તો એને મારીને પકડી લાવો, એના ચામડાનું આપણે આસન બનાવશું પૂજન માટે. ભગવાને કહ્યું, જાનકીજી જેવા મૃગ લાવો તમે કેસે આવો લાવી દેજો, એટલા કેસો એટલા આસન લાવી દેજો. પણ આજ આંખ બંધ કર. સીતાજીને માને ભગવાનની વાત સીતાજી માન્ય ન રાખે. નહીં મહારાજ, તમે જલ્દી જાઓ. સીતાજી હરા મને, પ્રભુ
મારી જિંદગીમાં મેં તમને કોઈ દિવસ કામ નથી બતાવ્યું, આજ પહેલી વાર કામ સીંધ્યું, એટલું મારું કામ તમે નહીં કરો. જો રામાયણમાં લખ્યું છે કે સ્ત્રીઓએ પતિને કામ સિંધાય નહીં, તમારે જે કરવું હોય ખાલી તમે ઓઢી ન લેતા. પુરુષ જે હોય ઘરનું, તમારો પતિ જે હોય એ એની હાથે ડાયો થઈને મળે ખાટલા બાંધવાના, ગોદડા મૂકવા, તો તમારે બોલવું નહીં, ભલે ખરે પણ આ લઈ આવો ને ઢાલજો, એ કેવું એ પાપ છે ને તમે ફાવી ગયા છો. બોલવું નહીં, કરે તો વાંધો નહીં. સીતાજી કહે છે સ્ત્રીઓએ પતિને કામ સિંધાય નહીં, પણ આ જાનકીજી કહે છે પહેલી જ વાર સિંધુ. એક મૃગને મારવાની વાત છે. ભગવાનને કહ્યું ભાઈ જલ્દી જાઓ, હમણાં વયો જશે. જાનકીજી હું કહું છું તમે નહીં, તમે જલ્દી જાઓ. અને સીતાજી રડવા લાગ્યા. રડે એટલે ભગવાનથી ન રહેવાયું અને કહ્યું લક્ષ્મણજી હું જાઉં છું, પણ ધ્યાન રાખજો, હમણાં બહુ તકલીફ છે, આપણી પર બહુ આક્રમણો છે, તમે જાગૃત રહેજો અને છોડીને તમે કઈ જતા નહીં, બરાબર ધ્યાન રાખજો. કહ્યું અહીં સૌ જાઓ છો. ભગવાન ગયા મૃગની પાછળ, મૃગલો આગળ, ભગવાન પાછળ જાય. એ મૃગલો ભગવાનને દૂર લઈ ગયો. મૃગલો જે છે એ માયાવી છે, રામજી એ બ્રહ્મ છે. અને બ્રહ્મને જો માયાએ ફસાવ્યા હોય, બ્રહ્મને જો માયા પાસે પગલું ભરવું પડ્યું હોય, તો હું તમે ભરીએ ક્યાં નવાઈની બાબત છે. દૂર દૂર લઈ ગયું. પછી ભગવાનને એમ થયું કે અમારા હાથમાં તો નહીં આવે, કે માયાવી છે ને, બ્રહ્મના હાથમાં માયા કદી આવી શકે નહીં. એટલે ભગવાને બાણ છોડ્યું. ભગવાન સમજી ગયા કે મૃગલો હાથમાં નહીં આવે, બાણ છોડ્યું. અને બાણ છોડ્યું એટલે મૃગલો લક્ષ્મણજી લક્ષ્મણજી એમ બોલ્યો. લક્ષ્મણ કર પ્રથમ લે નામા, પાછે સુમિર સુમન મહુ રામ. લક્ષ્મણજી મને બચાવો, લક્ષ્મણજી મને બચાવો. લક્ષ્મણ કરે પ્રથમ લે નામા. મૃગલો પહેલા લક્ષ્મણજી લક્ષ્મણજી એમ બોલ્યો. બાણ માર્યું છે રામજીએ અને મૃગલો બોલ્યો લક્ષ્મણજી ના, આમ કેમ? તો ભગવાન એવો વિચાર કર્યો કે હું જો બાણ મારું અને રામ રામ બોલે તો કાલી દુનિયા વાતો કરે, રામ રામ બોલતો થાય, ભગવાનને બાણ મારી નાખ્યો. એટલે ભગવાને એ લક્ષ્મણ નામ બોલાવડાવ્યું. લક્ષ્મણ કરે પ્રથમ લઈ નામ. બીજી વાત, રામજીનું બાણ એટલે જ્ઞાનનું બાણ છે. અને જેને જ્ઞાનના બાણ વાગ્યા હોય એનો જ્ઞાનનો પડદો ખુલી જાય છે. તો રામનું બાણ માઇકને વાગ્યો અને માઇકના દિલમાં વૈરાગ જાગ્યો કે આ જિંદગીમાં કાંઈ છે નહીં, હરીશ આ બધું ખોટું છે, વૈરાગ આવી ગયો. એટલે તુલસી લખ્યું છે કે એ મૃગલો લક્ષ્મણની નામ પેલું બોલે છે. રામ બાણ વાગ્યું, એનું મન વૈરાગ્યમાં પામી ગયું અને વૈરાગ્ય પામ્યું એટલે ભગવાને એને બચાવી લીધો. પેલું નામ લક્ષ્મણજી કીધું. ભગવાન એ લક્ષ્મણજી લક્ષ્મણને અવાજ આવ્યો એટલે પંચવટીમાં જાનકીજીએ લક્ષ્મણજીને કહ્યું પ્રભુ તમે જલ્દી જાઓ, તમારા ભાઈને કઈ મુશ્કેલી છે, મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. લક્ષ્મણજીએ કહ્યું માં મારા ભગવાનને કદી કાંઈ થાય નહીં, તમે ચિંતા છોડી દો, કઈ શું ના થાય, હું બેઠો ના, તમે જલ્દી જાઓ, અવાજ તમારા ભાઈનો છે. ના, લક્ષ્મણજીએ કહ્યું અવાજ મારા ભાઈનો નથી. આપણે કોઈની હારે બેઠા હોઈએ અને અડધો કલાકની વાત સાંભળી હોય, કલાક અડધો કલાક, તો એ મને ગમે ત્યાં બોલતા વકીલ આ ભાઈ જ બોલે છે, અવાજ પરથી નક્કી કરી નાખી. તો લક્ષ્મણજી રામજીના ભાઈ છે, એના અવાજને નહીં ઓળખતા હોય એટલે કહ્યું તમારા ભાઈનો અવાજ છે એમ. સીતાજી કહે, સીતાજી ભગવાનના અર્ધાંગના છે અને 24 કલાક ભગવાનના ચરણમાં રહે છે, તો એને અવાજમાં ખબર નહીં પડે જાનકીજીને કે તમારા ભાઈનો અવાજ છે. લક્ષ્મણની ઘણી ના પાડે છે કે માં મારા પ્રભુનો અવાજ નથી, ઓળખું છું. પછી લક્ષ્મણજી ન ઉભા થયા એટલે સીતાજી કડવા શબ્દો બોલ્યા. મરમ બચન જબ સીતા બોલા, કડવા શબ્દો સીતાજી બોલ્યા. લક્ષ્મણજી તમારા મનમાં કપટ ભાવ છે, તમે મારા ઉપર આક્રમણ કરી રહ્યા છો, તમારે કંઈક તમારા ભાઈ મરી જાય એમાં તમે રાજી છો, એવું કડક વાક્ય બોલ્યા છે. મરમ બચન જબ સીતા બોલા, હરિ પેદ લક્ષ્મણ મન ડોલા. અને હરિએ પ્રેરણા કરી, લક્ષ્મણનું મન ડગ્યું.
કે ભગવાન કહીને ગયા હતા કે હું આવું પહેલાં તમે સીતાજીને મૂકીને ક્યાં જતા નહીં, લઈને જવાય નહીં. પણ માર્મિક શબ્દો એવા લક્ષ્મણજી જાનકીજી બોલ્યા કે લક્ષ્મણજી ન રહેવાયું અને જલ્દી દોડ્યા. લક્ષ્મણજી ગયા એ મૃગને અવાજ પર ગયા અને અહીંયા પેલો રાવણ મૃગલા માથે જાય. તુલસીએ લખ્યું છે કે મૃગલાને બાણ વાગ્યું એટલે લક્ષ્મણની અમલ લક્ષ્મણજી પલકુટી છોડીને અવાજ ઉપર ત્યાં આવે કે મારા ભાઈનો અવાજ છે. એટલે લક્ષ્મણજી ગયા એટલે રાવણને તક મળી ગઈ અને રાવણ પંચોટીની પલકુટી આવે. પણ રાવણે વિચાર કર્યો કે હું રાવણ રૂપમાં જઈશ તો જાનકીજી મને અપનાવશે નહીં, મારી વાતને માનશે નહીં, એટલે સાધુ વેશ ધારણ કર્યો. સંતનો વેશ લઈ ભગવા પહેરી રાવણ આવે છે અને ભિક્ષાની વાત કરી કે મામને ભિક્ષા આપો. તો સીતાજી એકલા પ્રાણી કુટુંબમાં છે, સાધુનું સ્વરૂપ જોયું એટલે સીતાજીને થયું કે આંગણે આવેલા અતિથિને ભલે ન હોય તો સમજાઈ ના પડે, પણ આપણે એને તસોડાય નહીં. સીતાજી દરવાજા ઊભા રહ્યા, બોલો મારે શું છે, તમારી ભિક્ષા મારે જોઈએ. તો સીતાએ કીધું અમે તો કંઈ ખાતા જ નથી, જમતા જ નથી, માત્ર ઝાડ પરથી કોઈ ફળ મળે તો ફળનો હાર કરીએ અને માત્ર અમે તમને એની ભાજી સિવાય કંઈ ખાતા નથી. તો જે તમે ખાતા હોય તે. તો સીતાજીએ પર્ણકુટીમાં જોયું તો ફળના પડિયા ભરેલા પડ્યા હતા. લક્ષ્મણજીએ ફળ વીણા જતા એ ફળનો ઢગલો પડ્યો હતો, એમાંથી ફળની પડીઓ લઈ અને સીતાજી આવે એટલે મારે લઈ જાઓ. લક્ષ્મણજી ગયા તે કે રેખા દોડતા ગયા હતા બાણથી, એના મંત્રોચ્ચારથી આડી આમ ગોળ રેખા દોરી હતી. લક્ષ્મણજી એવું કહીને ગયા હતા કે માં આ રેખાને ઓળંગીને બહાર ન નીકળતા, અને જો બહાર નીકળશો તો તમારી સલામતી નથી, ધ્યાન રાખજો. લક્ષ્મણ રેખાને ઓળખશો નહીં એવું કહી લક્ષ્મણજી ગયા. અને અહીંયા રાવણ સાધુ રૂપમાં આવ્યો છે અને સીતાજી એમ કીધું કે મને બહાર નીકળવાની મનાય છે એટલે તમે આવીને પડીઓ લઈ જાઓ પ્રસાદનો. રાવણ દોડીને જ્યાં અંદર જવા જાય ત્યાં જે રેખા હતી એમાંથી ઝાડ લાગી રાવણ ભાગ્યો, હમણાં બની ભસ્મ થઈ ગઈ, નહીં રહેવાય. એ રેખા લક્ષ્મણ નહીં દોરી હતી, આમાં એટલો અગ્નિ પાવર હતો કે જેમ વાયર પડ્યો ચોટનો ઇલેક્ટ્રિકનો જેમ ચોટ લાગે એમ ભાગ્યો, બચી ગયો બાનમાં. જવાય એવું નથી. અંદર આવો. રાવણે કહ્યું કે અંદર મારથી વાય એમ નથી, તમે બહાર આવો. કહ્યું ના મહારાજ, મને મનાય છે કે લક્ષ્મણની કહીને ગયા છે આ રેખા લક્ષ્મણની દોરી છે મારા દિયરે, અને એ કહીને ગયા છે કે રેખા જો ઓળંગશો તો તમારી સલામતી નથી, એટલે હું બહાર નહીં આવું, તમે અંદર આવો. સીતાજી રેખાને ઓળંગવાની મારામાં જો શક્તિ હોત તો મારે આવા વેશ લેવાની કોઈ જરૂર નહોતી, તમને પકડી શકે પણ રેખા મારાથી નહીં ઓળંગી શકાય, તમે બહાર. સીતાજીને એમ થયું કે ભિક્ષા માટે આવેલા છે એને એમને એમ તો કેમ જવા દેવા. સીતાજી જે લક્ષ્મણજી લાકડાની એક પાવડી રાખતા હતા અને એ પાવડી ઉપર હાથ રાખીને જપ કરે. ઘણા વર્ષોથી એ પાવડી ઘસાઈ ગયેલી છે અને હાથના કારણે એ ભજન રૂપી પાવડી જે હતી એ સીતાજીના મગજમાં ધ્યાનમાં આવી એટલે સીતાજી મારે એની ભિક્ષા આપી છે એટલે રેખા ઉપર પાવડી મૂકી દીધી. રાવણે પછી બુદ્ધિ દોડાવી કે હું હાથો હાથ નથી લેતો, આ મારી જોડી પાત્રો એમાં નાખો. રેખા પર પાવડી મૂકી અને પગ મૂકીને આમ હાથ લંબાવીને સીતાજી એ ફળ નાખવા જાય ત્યાં તો હાથ પકડીને બહાર ખેંચી લીધા. તબ રાવણ નિજ રૂપ દેખાવા. રાવણે પોતાનો સ્વરૂપ બતાવ્યું કે હું રાવણ છું, લંકાનો રાજા. જનકપુરીમાં મારું અપમાન જે થયું હતું એનો બદલો લેવા આવ્યો છું, રાવણ છું. અને સીતાજીને પકડી લઈને ભાગ્યો આકાશમાં. આકાશમાં જવા લાગ્યો એટલે સીતાજી કલ્પાંત કરે છે. એ રીતે વિમાન ને જોઈ અને જુતાઈ નામનો એક પક્ષી છે એ અબળાનો અવાજ સાંભળી ગયો એટલે એને એમ થયું કોઈ રાક્ષસ કોઈ નારીને લઈને જાય છે, નારી એકદમ રડે છે, કંકાસ કરે છે, કંઈક તકલીફ છે. જટાયુ દોડી નીકળી ગયો છે અને જ્યાં જોયું તો સીતાજી ઓળખી ગયો, આ તો મારી માં છે. હે રાવણ, મારી માને મૂકી દે, મૂકી દે ને યુદ્ધ કર.
તો રાવણને એમ કે આ પક્ષી શું કરવાનું, એટલે સીતાજીને એક બાજુ મૂકી અને બેનું હામાં યુદ્ધ ચાલ્યું છે. યુદ્ધમાં રાવણને હરાવી દીધો, રાવણને પછાડી દીધો. જટાયુ ઉપર ચડી ગયો. જટાયુ કીધું કે મારી ચાંદી તારી બે આંખોને ફોડી નાખો. રાવણ સમજી ગયો કે આ પક્ષીમાં કોઈ ભગવાનની ઉપાસના કામ કરે, એ કંઈક ભક્તિ એની પાસે છે કે મને જીતવા તો નહીં જ દે. એટલે રાવણ વિચાર કરો કે આ વ્યક્તિ ભગવાનને બહુ માનતો છે, અહીં પાસે ભગવાનનું ભજન છે અને એ મને પહોંચવા તો નહીં દે. એ રાવણે મતી દોડાવી. હવે જીતવા માટે શું કરો? રાવણે કે પક્ષીરાજ તું મને મુક્ત કર, અને મુક્ત મને જો ન કરે તો જેનું તું ભજન કરે છે એ તારા ભગવાનનો સોગંદ છે. તો રાવણે કીધું કે હે પાપી, તે મને સોગંદ જો ન આપ્યા હોત તો આ તને હું ચીરી નાખે, મૂકે જ નહીં અને મારે મને લઈ ન જવા દે. અને અમે ભલે પક્ષી છીએ પણ અમે ભગવાનને બહુ માનીએ છીએ અને અમને અમારા મોત કરતા અમારો ઈષ્ટદેવ વાલો છે, અમારો રામ વાલો છે. તો અમારા ભગવાન રામ છે અને ત્યાં સોગંદ આપ્યા છે એટલે હું તને મુક્ત કરી દઉં છું. રાવણે મુક્ત કરી દીધા, જટાયુને મુક્ત કરી દીધો. મુક્ત થયો પેલો ઊભો થયો. રાવણ યુદ્ધ કર. પછી હાલુથી કરવા ફરી વાર યુદ્ધ માંગ્યું અને રાવણે કહ્યું પક્ષીરાજ તારું મૃત્યુ શેનાથી? રાવણને ખબર પડી ગઈ કે આ પક્ષી વળે છે પણ ઈષ્ટદેવને માને છે, રામને માને. એ સોગંદ દીધા. રાવણ પક્ષીરાજ તારું મૃત્યુ એનાથી છે મને હાથું કહે, અને હાથું જો ન કહે તો તું જેની ભક્તિ કરતા ભગવાનનો સોગંદ છે. જટાયુના આંખમાં આંસુ આવે કે પક્ષીરાજ અમારા પક્ષીનું મૃત્યુ પાંખો કપાયેલો થઈ જાય છે, અમારી પાંખ કપાઈ ગયેલી, અમારું મૃત્યુ પામેલા છે. રાવણે તલવાર લઈ અને જટાયુની પાંખોને કાપી નાખી. જટાયુ પડ્યો છે અને સીતાજીને લઈ અને આકાશ માર્ગે રાવણ ભાગ્યો. એ વિમાન કિષ્કિંધા નગરી પર નીકળ્યું છે અને કિષ્કિંધા નગરીમાં સુગ્રીવ નામનો વાનરનો રાજા રહે છે. અને એ સીતાજી રડતા જોઈને સીતાજી વિમાન નીકળ્યો એટલે એને જોયું કોઈ રાક્ષસ જાય છે, પણ સુગ્રીવ ઉભો ન થયો. સીતાજીને એમ લાગ્યું કે આ વાંદરાઓ છે અને કદાચ પંચવટી છોડીને ભગવાન આ માર્ગે આવશે તો ક્યાંક નિશાની મૂકું. એટલે પગનું એક ઝાંઝર અને એક ઓઢવાની ચૂંદડી એનો બે ઘા કર્યો છે અને ઘા કર્યો. રાવણે એના મંત્રીને કહ્યું કે જાઓ, અંગદજીએ સુગ્રીવે કહ્યું જાઓ પ્રિય શું છે? જોયું તો એક ઝાંઝર ને વસ્ત્ર હતું એટલે એક ત્યાં મૂકી દીધું છે. સીતાજીને રાવણ લંકામાં ગયો. આ બાજુ ભગવાન રાવણને મારી પાછા આવ્યા તો લક્ષ્મણની સામે તું ભાઈ પાછળ કેમ આવ્યો? મેં નાનતું પાડી. પ્રભુ શું કરું? સીતાજી એટલા કઠોર વાક્ય બોલ્યા કે માથી સહન ન થયા અને હું પનકુટી છોડીને આવ્યો છું. ભગવાને કહ્યું તમે બહુ મોટી ભૂલ કરી નાખી છે. મનો સીતા આશ્રમ ના આવી. સીતાજી આશ્રમમાં નહીં હોય. બે ભાઈઓ દોડતા આવીને જોયું તો પંચવટી ખાલી છે, સીતાજી નથી. મેં નહોતું કીધું ભાઈ લક્ષ્મણજી તમે કઈ જતા નહીં મૂકીને તમે કેમ બી આવ્યા? સીતાજીને કહ્યું, રામજીને કહ્યું પ્રભુ હું શું કરું? સીતાજી એવા કરવા શબ્દો બોલ્યા અને પછી મારાથી નરાયો હું બોલ્યો. સીતાજી ક્યાં ગયા છે? ભગવાન રામજી લક્ષ્મણની તપાસ કરવા લાગ્યા. ભગવાન ખૂબ રડે છે. સીતાજી બોલતા ભગવાન રડે છે ત્યાં લક્ષ્મણની પગે લાગે પ્રભુ જે ભગવાનની ઈચ્છાથી થયું, પણ આપણે તપાસ તો કરીએ સીતાજી કઈ બાજુ ગયા છે હવે ખાતરી તો કરીએ. બે ભાઈઓ આગળ ચાલે છે. સહેજ આગળ ગયા ત્યાં આમ રસ્તામાં કોઈ ઝઘડો થયો, ધૂળમાં પગલા જોયા અને બાજુની અંદર લોહીનો ખાડો ભરેલો છે. બે પાંખો કપાયેલી પક્ષી જટાયુ પડ્યો છે, પણ એ પક્ષીના મોઢામાં રામ રામ શબ્દ ગવાય. એકદમ ભગવાન એ પક્ષી પાસે જાય અને ભગવાને જોયું કે આ પક્ષીરાજ છે પણ એના મોઢામાં રામ રામ છે. જટાયુના માથા પર જઈને ભગવાન બોલો ભાઈ તને શું થયું? ભગવાને માથા પર હાથ મૂક્યો. પક્ષી આંખ ખોલી તો ભગવાનના માથા પર સુંદર જટા છે, વર્કલ વસ્ત્ર પહેર્યા છે, ખભા પર ધનુષ્યબાણ છે. જટાયુ પૂછ્યું પ્રભુ આપ કોણ છો? ભગવાને કહ્યું ભાઈ તું જેનું નામ બોલે છે હું રામ છું, અમારા ભાઈ લક્ષ્મણજી છે. અને થોડાક સમય પહેલા આ પંચવટીમાંથી કોઈ અસુર રાક્ષસ મારી પત્ની જાનકીને લઈ ગયો છે, એની તપાસમાં નીકળ્યા.
ભાઈ થઈ દશાવી કોને કરી? दात दशानन यह गति की नहीं ते कल सुदा जान के हरी नहीं। महाराज अयोध्या में रावण ने करी શું કામ? મારી માં જાનકી લઈને જતા હતો, મેં છલંગ મારી વિમાન પકડ્યું અને પ્રભુ તમારા આશીર્વાદથી, તમારા નામ પ્રભુત્વથી રાવણને મેં હરાવી દીધો. પણ પછી એના તાંજો અને આંખો ફોડવા માટે હું ગયો તે મને સોગંદ આપ્યા કે હે પક્ષીરાજ, મને મુક્ત જો ન કર તો તારા ભગવાનના સોગંદ છે. મને મારા આત્મા કરતા જીવ કરતા મને મારો ભગવાન વાલો હતો. મેં મારું મોત કહી દીધું, આમાંથી મૃત્યુ પાખોમાં થાય, એને મુક્ત કરી દીધો. મુક્ત આપી દઈને સોગંદ દીધા અને મને મોતની વાત કરી, મારું મોત મેં બતાવી દીધું. ફરી વાર યુદ્ધ કર્યું અને યુદ્ધ કરાવવામાં પ્રભુને કહ્યું, મહારાજ મારી બંને પાંખો તલવારથી કાપી નાખી અને પડે મૂકીને જતો રહ્યો. અને અહીંથી દક્ષિણ દિશામાં લઈ મારા માતાજીને લઈને ગયો. સમાતા મળી ગયા, ભગવાન બેસી ગયા અને જીતાવીને ખોળામાં લીધો. બોલ પક્ષીરાજ, તું જો કહેતો તને હતો એવું બનાવી દઉં, તું કહેતો અમર બનાવ્યું. પ્રભુ મારે હતા એવું નથી બન્યું, મારે અમર નથી બન્યું. કેમ? ભગવાન કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય એટલે મનુષ્યનો જન્મ મળે છે. અને એમાંય હું ભગવાનના ખોળામાં સૂતો હોઉં અને ભગવાન માટે મને બાણ વાગે, આવી તક તો મને ક્યાં મળવાની? મારે અમરે થવું નથી, મારે કંઈ માગવું નથી. બસ પ્રભુ તમે મને તમારા હાથે પાણી પાઈ તમારા ખોળામાં મને રવાના કરી દો. ભગવાને કહ્યું, લક્ષ્મણજી જાઓ, કમંડળમાં જળ ભરી આવો. કેમ? આ જતાને મારે મુક્ત કરવો. લક્ષ્મણજી એ કમંડળમાં જળ ભરીને આવ્યા, પણ બે આંખમાંથી આંસુ વહી રહ્યા. સામું જોયું, ભાઈ લક્ષ્મણજીને કહ્યું, ભાઈ આટલા બધા આંસુ કેમ? લક્ષ્મણજીએ કહ્યું, મને એક વાતની નવાઈ લાગે છે. શું? જાકર નામ મરત મુખ આવા, અધમ એવું મુક્તિ હોય સ્તુતિ ગા. મહારાજ આખી જિંદગી કંઈ ના કર્યું હોય પણ મરતી તે રામ શબ્દ જો બોલે તો એ માણસને મુક્તિ મળી જાય. આવા આપણે 4 દીકરાઓ આપણા પિતાને હતા, પણ અંતિમ સમયે 4માંથી એકે હાજર નહોતા. અને આ પક્ષીરાજે એવી કઈ સાધના કરી છે, એવી કઈ ઉપાસના કરી છે કે તમારા ખોળમાં તમે ને આને પાણી પાઓ. ભગવાને કહ્યું કે લક્ષ્મણજી એનું કારણ છે, આપણા પિતાજી, આપણે 4 દીકરાઓ હતા, પણ પિતાજી આખી જિંદગી સત્કર્મ કર્યું અને ન્યાય નીતિથી જીવન જીવ્યા છે. પણ એક કર્મ એને એવું કર્યું હતું, એ કર્મના હિસાબે એને અંતિમ સમયે આપણે કોઈ હાજર નહોતું. અંદાજને આ પુત્રને માર્યો તો શ્રવણની માએ કીધેલું હતું કે મહારાજ દીકરાઓ તો 4 થશે, પણ મહારાજ અમારો એક જેમ અંતિમ સમય હાજર નથી, એમ અંતિમ ઘડીએ એ તમારા 4માંથી હાજર નહીં હોય. આ દેખાય છે કે 2 દીકરાઓ વનવાસમાં, 2 મોસાળમાં મારો અંતિમ દિવસ છે. મહારાજ ભગવાને કહ્યું, બોલતા શું ઈચ્છા છે? તું કહેતો અમર બનાવી દઉં. ના, મારે અમર થવું નથી. લક્ષ્મણજી આ પક્ષી આ જે છે નહીં એટલા માટે ખોળામાં લીધો છે. આપણા પિતા એક ભૂલ હતી એટલે શિક્ષા મળે, આપણે હાજર ન રહ્યા. અને આ પક્ષી આખી જિંદગી પુણ્ય પાપ કર્યું છે, પણ એક કર્મ સારું એવું કર્યું છે કે મારા ખોળામાં લઉં. કયો? પારા ગીત બાસુ જીનતે મન માહી. જે પુરુષાર્થમાંથી એક નારીને રાશે લઈ જતો હતો, એને કોઈ જાતો સંબંધ નહોતો. અબળાને સાંભળી, અવાજ સાંભળી, પુકાર સાંભળી, જેને દોટ મૂકી અને એને પકડ્યો છે, એને હરાવ્યો છે, પણ સોગંદ આપી મૃત્યુ પૂછ્યું, એને મૃત્યુ કહી દીધું, મને માર્યો છે. તો હેરા એ લક્ષ્મણજી આ પક્ષીએ પરોપકાર માટે જાનનું જોખમ ખેડ્યું છે, મોતને બાથ બેડી છે, એટલે મારા ખોળામાં રાખ્યું છે. આપણા પિતાએ એક ભૂલ કરી હતી, એને કારણે આપણે હાજર નથી. પક્ષીરાજ તારે કંઈ માગવું છે? જીતાયું પડ્યો, બોલો પ્રભુ. રામજીના ખોળમાં હું બેઠો હોઉં અને રામ સામે મારી નજર હોય તો આનાથી મારે માગવાનું શું હોય? હવે માગી મારે કરવાનું છે શું? મારે કોને હાટું માગો? ભગવાને કહ્યું તો બોલતા શું જોઈએ? તું જે બોલશે આપીશ તને. તું કહેતો અમર બનાવી દઉં, તું કહેતો તો હતો એ બનાવી મારે પ્રભુ અમર તો.
અચલ કરો તનુ રાખવું પ્રાણા. કહેતો અમર બનાવી દો, હતો બનાવી દો. નહીં મહારાજ, આવી તક મને ક્યાં મળવાની છે? અંતિમ સમયે ભગવાનના ખોળામાં પડ્યો હોઉં અને ભગવાનની સામે મારી નજર હોય અને ભગવાન મને પાણી પાતા હોય, એવી તક મને ક્યાં મળવાની? અરે કંઈ માગવું નથી, કંઈ જોઈતું નથી. બસ પ્રભુ તમે મને છેલ્લું પાણી પાય અને મને મુક્ત કરી દો. પણ ભગવાને કંઈક માગતું, જટાયું તો કંઈ માગવું નથી, કંઈક માગ આપવું છે. તો ભગવાન જટાયુને એમ થયું કે ભગવાન સાક્ષાત ઈશ્વર મને માગવા માટે આગ્રહ કરે છે, તો કંઈક માગી લેવું જોઈએ. એટલે કહ્યું પ્રભુ તમે આગ્રહ કરો છો તો મારે માગી લો. આ માગી લો. પક્ષીરાજે કહ્યું મહારાજ તમે ખોળામાં સૂતો અને તમે મને પાણી પાઓ, મારા જેટલા જન્મ બાકી રહ્યા હોય હવે પછી અવતાર 84 લાખ યોની છે, એમાં હવે કેટલા અવતાર મારા બાકી છે એ હિસાબ કરજો. અને બધા જ અવતારમાં આવી રીતે ભગવાન બેઠા હોય એના ખોળામાં હું તો અને મને ભગવાન પાણી પાય, મને મુક્તિ મળે, આવું શક્ય ખરું? ભગવાન કે ભાઈ આના માટે તમારે ચિત્રગુપ્તને બોલાવવા પડે. આના કેટલા જન્મ બાકી છે, પછી બધા અવતારે પોગવું કે ન પોગવું, એના કરતાં અત્યારે મોક્ષ આપી દઉં તો હું વાંધો? પ્રભુ એકેય મારો પુણ્ય એવું નથી કે મુક્તિ માગી શકું. મારો હક નથી, કારણ કે મેં ઉપાસના નથી, મેં પાપ જ કર્યું છે. મારું એક કર્મ નથી કે હું મુક્તિ માગી શકું. પણ તમારા તરફથી મને મુક્તિ મળતી હોય તો હું રાજી ખુશી છું, મને મંજૂર છે. પક્ષીરાજ તે ભલે પાપ કર્યો હોય પણ મારા તરફથી તને મોક્ષ આપી દઉં. ભગવાને પાણી હાથમાં લીધું અને કહ્યું પક્ષીરાજ તને વૈકુંઠ લોક આપું છું, પણ તું ધ્યાન રાખજે વૈકુંઠમાં મારા પિતાજી ત્યાં છે, કદાચ તને મળે ને તો એટલે વાત નહીં કરતો કે રામને વનવાસ મળ્યો છે. વાત કરીશ ને તો વૈકુંઠમાં એને દુઃખ થશે, કોઈ સમાચાર નહીં આપતો. ભલે મહારાજ. ભગવાને જળ લીધું હાથમાં, ગણેભાઈ જળપાન કર, બોલ મુકે રામ. ભગવાને પાણી મૂક્યું, પક્ષી રામ બોલ્યો એટલે એને સીધો વૈકુંઠમાં વિમાન મોક્ષ આપી દીધો. ભગવાને જટાયુને મોક્ષની ગતિ આપી, જટાયુ વૈકુંઠમાં ગયો છે. આ બાજુ જટાયુને ઉદ્ધાર કરી અને રામજી લક્ષ્મણજી આગળ ચાલ્યા. થોડોક આગળ ગયા એટલે ભગવાન બોલે કે લક્ષ્મણજી આટલામાં કંઈ પંપાપુર નામનું એક સરોવર છે અને એ સરોવરની આજુબાજુમાં એક બિરડી શબરી એવું નામ છે, એ રહે છે, એને મારે મળવું છે. કહ્યું પ્રભુ તમે આવું બધું મળવાનું કરશો ને તો તમારું કામ થશે નહીં. નહીં લક્ષ્મણજી ત્યાં જવા દેવું છે, મળવા દેવું છે, અને કે વર્ષોથી મને યાદ કરે છે, મારું ભજન કરે છે, અને આ જો નહીં જાઓ તો એને બહુ દુઃખી ભાઈ રાહમાં બેઠી છે. ભાઈ રાહ કેટલા સમયથી અંજોલ છોડી બેઠી છે અને જવું પડે એવું છે. બે ભાઈઓ એ શબરીની પાસે જવા નીકળે છે. પંપાપુર નામનું સરોવર છે અને સરોવરની બાજુમાં એક ઝૂંપડી છે. એ ઝૂંપડીમાં બેઠા બેઠા શબરી ભજન કરે. હવે શબરીની કથા એક એવી કથા છે કે શબરી નાની એવી હતી, યુવાન થઈને લગ્ન નક્કી થયા. એના લગ્ન નક્કી થયા એને બાપુજીએ ઘેટાને બકરા ભેગા કરી એક રૂમ ભર્યો આખો. એટલે શબરીએ પ્રશ્ન કર્યો કે બાપુજી કોઈ દિવસ નહીં આટલા બધા ઘેટા બકરા ભેગા શું કામ કર્યા? કહ્યું બેટા કાલે તારી જાન આવવાની છે અને એ જાનમાં આ બધાનું ભોજન દેવાનું. શબરીને આઘાત લાગી ગયો કે મારું એકનું લગ્ન થાય અને આટલા બધા પશુઓની હિંસા જાય, બેતર છે લગ્ન ન કરવા જોઈએ. કોઈને કીધા વિના, કોઈને વાત કર્યા વિના રાતના 12 વાગે શબરી નીકળી ગઈ છે. દોડવા જ મળી જંગલમાં. દોડતા દોડતા સવાર પડ્યું અને જંગલમાં એક ઋષિનો આશ્રમ છે અને એનું નામ છે મતંગ ઋષિ. સવાર પડ્યું, સૂર્ય ભગવાન ઉગ્યા, અંધારું મટી ગયું, ખૂબ દૂર નીકળી ગઈ. ચારે બાજુ જોયું પણ એક આશ્રમ જોયો પણ એને બીક લાગી કે હું એકલી જાઉં, અજાણી જાઉં, મેં જંગલ નથી જોયું, આમાં કોનો આશ્રમ હોય કોણ હોય શી ખબર. તપાસ કરી અંદર ગઈ તો મહાત્માજી સમાધિમાં છે, એકદમ આંખ બંધ છે. એને આશ્રમ વાળી બેઠા છે, આંખો બંધ છે. એટલે પેલી સમજી ગઈ આ કોઈ મહાપુરુષનો આશ્રમ છે. એટલે એને આમ જોયું તો આખા આશ્રમમાં કચરો અને પાંદડા અને બધું પડ્યું છે. એટલે ટીટિયા બાજુમાંથી લાવી એનો સાવણો બનાવ્યો અને આખો આશ્રમ વાળી ચોળી કચરો બહાર નાખી દીધો. આંજ પડી અંધારું થવા લાગ્યું એટલે ઝાડવા પર ચડીને બેસી ગઈ.
માતામાંથી જાગ્યા અને આમ બહાર નીકળીને સમાધિમાંથી બહાર નીકળ્યા તો સુંદર આશ્રમ વાળેલો જોયો, વાળી ચોળી સાફ કરેલું જોયું અને ઝાડને પાણી પાયેલું જોયું, ફૂલ મૂકેલા જોયા. ભગવાન જો આ સેવા કરે છે કોણ? એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ, 5 દિવસ ગયા, 6 દિવસ ગયા, રોજ સેવા કરીને જતી રહે પણ દેખાય નહીં. આજ માતાજી નિર્ણય કર્યો છે મતંગ ઋષિ કે મારે સમાધિ નથી આવું, ઝાડા પર સુઈને જોવું છે કોણ આવે છે. ટાઈમ થયો ત્યાં પહેલી આવી એ જ મળી વાળવાના, કચરો ભેગો મંડી કરવાનું, પાણી મંડી પાવ. ઠીક આજ સેવા કરે છે એ જ બોલે તો કોણ છે? છલંગમાંથી મહાત્મા નીચે ઉતર્યા, પેલી પગે લાગી ધ્રુજવા માંડી, માજ મને માફ કરજો, હું નિષ્કુળમાં જન્મેલી એક ભેલી છું, મને માફ કરજો. બેટા શું કામ તો એ આવી છે? એને બધી વાત કરી કે આવી રીતે મારું લગ્ન થવાનું હતું અને ઘણા જ પશુઓને મારા બાપુજી લઈ આવ્યા અને મને એવું ગમ્યું નહીં કે મારે એકના લગ્ન થાય ને આટલે બધા જીવ હિંસા થાય, એવું ઘરવાર છોડી વહી આવ્યું છું, મારે ઘેર જવું નથી. મતંગ ઋષિએ નિર્ણય કર્યો કે આ વ્યક્તિ ભલે નિષ્કુળમાં જન્મી પણ આગલા જન્મમાં કોઈ એક સારી વ્યક્તિ હશે અને હારા કુળમાં એનો જન્મ થયો છે, એને સાધના ખૂબ કરેલી છે, એટલે આ જન્મની અંદર એને અહીંયા આવવાનું થયું છે. બેટા ગભરાઈશ નહીં, હું તને એક મંત્ર આપું છું, તો ઘરે જવું ને? નહીં, મારે ઘરે નથી જવું. કાંઈ નહીં, બસ મારે ભગવાનનું નામ જ લેવું છે. માતામાંથી જોયું તો એમ લાગ્યું કે આગલા અવતારનું પુણ્ય એની પાસે પડ્યું છે, એટલે આને હવે જરૂર નથી અને ખાલી મેળામાંથી યોગ આપવાનો. બેટા તું એમ કર, આશ્રમ હું તને આપી દઉં છું, તું અહીં રહેજે અને એક વાર ભગવાન તને ગોતતા ગોતતા મળવા અહીંયા, તારે કઈ જવાનું નહીં. પેલી કે પ્રભુ તમે શું કહો? હા હું આથી વાત કરું છું, મને એક મંત્ર આપો છું, એ મંત્ર તું બોલજે અને મંત્ર મૂકીશ નહીં, બોલ્યા જ કરજે અને બોલતા બોલતા સમય એવો આવશે ત્યારે ભગવાન પોતે અહીંયા આવશે એના 2 ભાઈના રૂપમાં. તું એને એવું મારા બીજી વાતો એ તો બરાબર છે પણ ભગવાન આવે છે મેં કોઈ જોયા નથી, કહેવાય મને ખબર, મને ઓળખવા કેમ? શ્યામ ગૌર સુંદર દો જોડી, એક શ્યામ અને એક ગૌર હશે, જેના ગળામાં પુષ્પની માળાઓ હશે, જેના ખભા પર ધનુષબાણ હશે, જેના મસ્તક પર જટા બાંધેલી હશે, વરકલ વસ્ત્રો પહેર્યા હશે અને કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક કરેલા હશે અને બાજુબંધ બેરખાઓ બાંધેલા હશે. આવા 2 ભાઈઓ હશે, એ રામ લક્ષ્મણજીના નામ હશે. ઓળખી તો બીજી વાત કે આવે એ ખબર કેમ પડશે? ભગવાને કીધું કે પહેલા તું ભજન કર અને ભજન કરતા કરતા તને આંખે દેખાતું બંધ થઈ જશે, આંખે દેખતી બંધ થઈ જશે અને જેથી ભગવાન આવશે તારી આંખમાં નવું તેજ આવશે, ભગવાને ઓળખી શકે. મહારાજ ભગવાન આવે તો મને કરવાનું શું? મને તો કાંઈ આવડતું નથી, કાંઈ ન આવે તો બસ પગમાં પડી જજે, પછી બધી વિધિ ભગવાન કર, તારે કંઈ કરવાનું, પગ પકડી લેજે ભલે ભલે. ભગવાન મતંગ કહ્યું ભગવાન જદી આવે ત્યારે સુંદર આસન બનાવે છે, ફૂલ લઈને એના ચરણ ધોઈને પૂજા કરજે કે બરાબર હું જાઉં છું, આલે આશ્રમ તારો. મહાત્માજી મતંગ ગયા અને શબરીએ ભજન કરતા કરતા યુગો વીતી ગયા જુગ રામને જપતા, સુકાના હાડને ચામ, એના હાડકા અને ચામડું બાકી આખું શરીર સુકાઈ ગયું છે, ચામડી રાહ જોઈએ, આંખે દેખાતું બંધ થયું અને શબરી જંગલમાં જાય કે મારો ભગવાન હવે આવશે, કારણ કે મને ગુરુદેવ કહી ગયા છે કે આંખે દેખાતું બંધ થાય તો સમજે ભગવાન આવશે. હવે હું જાઉં કે આ ભાવું તો નહીં, એ નથી બાળતી તોય જંગલમાં જઈ અને કાંટામાં હાથ નાખીને બોલ ભેગા કરે, આશ્રમમાં લાવીને ઢાંકીને મૂકી દે, સાંજે ભગવાન ન આવે તો ફેંકી દે, પાછા બીજા લઈ આવે. એમ કરતા ઘણા દિવસો ગયા, પછી પેલી મૂંઝાઈ ગઈ, આ કાંઈ એવું લાગતું નથી, કીધું છે ગુરુજીએ પણ હવે આવ્યા તો નહીં. અહીંયા ભગવાન કે જે લક્ષ્મણજી શબરી નામની એક ભીલડી મારું ભજન કરે છે, હાલો ત્યાં જઈએ. 2 ભાઈઓ પર્ણકુટીમાં આવે છે, પેલી રામ રામનો જપ કરે, આંખમાંથી આંસુ એકદમ દોડી ભગવાનનો પ્રવેશ થયો એટલે શબરીનું નવું તેજ આંખમાં આવ્યું છે, દેખાતું બંધ હતું હવે દેખાવા મળ્યું. ભગવાનના રૂપને જોઈ ગઈ અને સમજી ગઈ કે આ જ ભગવાન છે, દોઢ ભગવાન ક્ષણમાં પડી ગઈ, ભગવાનના પગમાં પડી ગઈ, આંખમાંથી આંસુ એવા લાગ્યા, દોડીને ભગવાને ઉચકીને ઊભી કરી.
અને ભગવાનની સામે જોઈ બોલી પ્રભુ માફ કરજો. અધમ તે અધમ અધમ અતિ નારી અધમ ગુલા જમેલે ભીડી જાઉં. મને મંત્ર જ્ઞાન નથી, મારી પાસે શબ્દ જ્ઞાન નથી, મને વ્યાકરણ નથી આવડતું, શું પૂજા કરું? ભગવાને ઊભી કહીને માથા પર હાથ મૂક્યો, બેટા તારે હવે કઈ કરવાની જરૂર નથી. કહે રઘુપતિ સુન ભામીની બાતા. ભામીની એટલે ભક્તિ. શબરી તું પોતે જ ભક્તિ છે, તારે હવે કઈ કરવાની જરૂર નથી, તારે બધું જ મળી ગયું. માન હું એક ભક્તિ કરનાતા. ભગવાને ખુલાસો કર્યો કે શબરી સાંભળ, મારું ભજન હું કોને સંબંધ આપું છું, કોને પ્રેમ રાખું છું? કર રઘુપતિ સોનું ભામીની બાતા. ભામીની એટલે ભક્તિ. તું પોતે ભક્તિ જો, તારે કઈ કરવાની જરૂર નથી, પણ મારો સંબંધ કોની આવે છે? માન હું એક ભક્તિ કરનાર નાતો એટલે સંબંધ. મારો સંબંધ જે છે એ હું ભક્તિને માનનારો છું. સ્વરૂપ ગમે એટલું હોય તો મારે કાંઈ લેવા દેવા નથી, સંપત્તિ ગમે એટલી હોય તો મારે કાંઈ એની સાથે લેવા દેવા નથી, વૈભવ ગમે એટલો હોય, સત્તા ગમે એટલી હોય, હું એને નથી માનતો. હું માત્ર ને માત્ર ભક્તિને માનનારો. માન હું એક ભક્તિ કરનાર હતા. તારી સુંદર ભક્તિ છે એટલે હું તપાસ કરતો તને મળવા આવ્યો. તારે મને મળવા આવવું જોઈએ, હવે હું સામે તને મળવા આવ્યો. તારું ભજન પાકી ગયું. બોલ શું આપું તને? શબરી ભગવાનને કહે છે પ્રભુ સાક્ષાત ઈશ્વર જગતની હિંતા ભગવાન, જેને આખી જિંદગી રામ રામ કર્યું તે દર્શન ના આપે, એ ભગવાન જો મને દર્શન દેવાને મળવા માટે આવ્યા હોય તો આનાથી અધિક મારે શું માગવાનું હોય? ભગવાને શબરી પર પ્રેમ કર્યો છે, એને હાથ માથે પર હાથ મૂક્યો, પછી શબરીને બેસાડી છે, બેસ બેટા, અને હું મારા મોઢે તને 9 પ્રકારની ભક્તિ બતાવું. હવે શબરીને ભગવાન એમ કહે છે કે માં હું એક ભક્તિ કરનાર હતા. ઉચ્ચ કુળમાં જન્મ હોય પણ ભજન પૂજન ન હોય તો મારી નીચે કોઈ સંબંધ લેવા દેવા નથી, પણ નીચ કુળમાં જન્મ હોય અને પવિત્ર ભજન હોય તો એને હું મારા બનાવું. શબરી રડવા લાગી એટલે ભગવાને એને બાજુમાં બેસાડી અને કહ્યું શબરી સાંભળ, હું મારા મુખથી 9 પ્રકારની ભક્તિ તને બતાવું, અને એ 9 માંથી કોઈ પણ નામાં એક ભક્તિ જો હશે તો એને હું મારા બનાવીશ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સત્સંગ અને સાધુ પુરુષનો સંગ. શક્ય હોય તો મહાપુરુષો સાથે બેસી સત્સંગની ચર્ચા કરવી, સત્સંગની વાતો પૂછવી, સાંભળવી, અપનાવવી, આ પહેલી ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંત ન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ આ ભગવાનની કથા સાંભળવી અને તમામ પ્રસંગોને જીવનમાં યાદ રાખવા. એક એક પ્રસંગોને આ 9 દિવસે 9 પ્રશ્નો યાદ રહી જાય, 9 મુદ્દાઓ, તો આપણી બધી સાધના સફળ થઈ જાય. 9 દિવસ અને 9 પ્રશ્નો સાંભળવાના. આખી કથા તો યાદ ન રહે, સમજી શકાય એવું છે, કારણ કે આપણી ખોપરી છે ને એ વાટકા જેવડી છે અને ભગવાનનું ચરિત્ર સાગર જેવું છે. સાગરને જ્યાં વાટકામાં ન હામાવી શકાય એમાં આટલી મોટી કથા આપણી મતીમાં ન ગોઠવાઈ શકે. એટલે આમાંથી ચણામત રૂપે છપાઈ લેવાની. પ્રથમ ભક્તિ સંત ન કર સંગા. તમે કોઈ મહાપુરુષોનો સત્સંગ કર્યો હોય, સંગ કર્યો હોય, આપણે બધા સંગ કર્યો ને એટલે આપણને આ ફળ મળ્યું છે. હું તમે આ માંડવામાં બેઠા છીએ, આ કોના પ્રતાપે બેઠા છીએ? તો આટલા વર્ષો સુધી આ ન હાલે. તુલસીરામ બાપાનો આપણે સંગ મળ્યો છે. અને સંત કઈ વાતો ભગવાનની જ કૃપા કહેવાય. સંત પોતે જ ભગવાન છે અને સંત રૂપે ભગવાન આપણને સાચી લાઈન બતાવે. પ્રથમ ભક્તિ સંત ન કર સંગા. જીવનમાં સંતોનો સંગ બહુ દુર્લભ છે, બહુ જ કિંમતી છે. પણ સત્સંગ કર્યા જેવા આ દુનિયામાં હવેના કાળમાં સંતો નથી રહ્યા. હવે તો એ બધા પૈસા ગણવા બેઠા છે, એને સત્સંગનો બહુ જ નથી. કવર ક્યાં મળે? જલ્દી દક્ષિણા આપી દે, બસ, બીજું કશું નહીં. એને સંત ન કહી શકાય, એને બાવા કહી શકાય. 2 બગાડ્યા હોય, ન સંસ્થામાં આવ્યા હોય, ન સાદું જીવન જીવી શક્યા હોય, ન તરી શકાય, ન તારી શકાય, શું કરી શકવા?
પ્રથમ ભક્તિ સંતન કર સંગા, જેણે જીવનમાં સંતોનો સંગ કરી અને આ ભવસાગરને સિદ્ધ કર્યું છે, સમાધિ પર કૃપા કરી છે, એ પહેલો ભક્ત છે, પહેલી ભક્તિ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું અને એ જ્ઞાન નથી એને જ્ઞાનની વાતો કરવી, આ પહેલી ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ, જે પ્રસંગો તમે 9 દાડા સાંભળ્યા હોય, 9 દિવસ, એ પ્રસંગો આપણી મતિમાં, આપણા મગજમાં ફિટ થઈ જવા જોઈએ. અને કથા પૂરી થયા પછી 15 દિવસે આપણને એમ કોઈ પૂછે કે શબરીની કથા કયા કાંડમાં આવે છે, કેટલામાં દિવસે આવે છે, તો તમને ખબર હોવી જોઈએ કે આટલામાં દિવસે આ કાંડમાં આ કથા આવે છે. યાદ આપણને એવું કંઈ? હું સૌ નહીં યાદ આવું, તમારે યાદ કેમ રાખવું? હું યાદ રાખું છું એટલે દર વર્ષ આવું છું, કહી દઉં છું. તમારાથી મને ભગવાને લાઈન આપી દીધી. આજે મારા પેટી માતાને કંઈક મુદત છે યાદ છે, એમાં કથામાં કંઈ બહુ મજા નથી આવે. ગાયો કરતો આવ ગ્રંથ ગવા મજા નથી આવતી. પણ પ્રથમ ભક્તિ સંતન કર સંગ. જો ભગવાને આપણને બુદ્ધિ આપી હોય તો બુદ્ધિથી સાચી વસ્તુને અપનાવવાની. જેમ હવે રેડીમેડ સ્ટોર હોય ને, રેડીમેડ દુકાન કપડાની કે ચંપલની જે કંઈ દુકાનો હોય, એમાં ભાતના કપડાં ટીંગાડ્યા હોય, નંબર લખ્યા હોય કે આટલી સાઈઝનું શરીર હોય અને આ નંબરનું ફીટ થાય, એનું માપથી બધું બનાવ્યું. એ નંબરે લખાયા હોય, એ ટીકર લગાડેલું હોય. પછી તમને જે ડિઝાઇન, જે કાપડ, જે ડિઝાઇન ગમતી હોય, કલર ગમતો હોય, એ પસંદ કરો અને એ તમે ખરીદી લો. એમાં ભગવાનની કથા જે છે એ રેડીમેડ સ્ટોર છે. આમાં તમારા માટે જે જરૂરી હોય, ઘટતું હોય, ખરીદી લો, લઈ લો, પકડી લો ને વધુ હોય મૂકી દો. તો પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ દુર્લભ છે. આપણે બધાએ સંગ કરવો છે, સંતોનું દર્શન કરવું છે, સંતો પાસેથી જ્ઞાન મેળવવું છે, પણ એ સંતોની તકલીફ છે. અબ મોઈ બા ભરોસો હનુમંતા, બિનુ હરી કૃપા મિલય નહીં સંતા. સુંદરકાની આ ચોપાઈ છે અને 28 નંબરના દુહા પછી 38 નંબરના દુહા પછીની ચોપાઈ છે. અને હનુમાનજી લંકામાં રાવણ પાસે ગયા, તે રાવણે એને પ્રશ્ન કર્યો, તું કોણ છે? તે રાવણે હનુમાનજી કીધું, રામ ભક્ત હનુમાનજી. તે રામજીનો અવગુણ ગાવા રાવણ મળ્યો. ત્યારે હનુમાનજી બોલ્યા છે કે હે રાવણ, સાંભળી લે, અબમય બા ભરોસો હનુમંતા, બિનુ હરી કૃપા મિલય નહીં સંતા. સંતોને ભગવાન મળવા બહુ દુર્લભ છે. અહીંયા તુલસીજી લખી છે પ્રથમ ભક્તિ સંતન કર સંગ. પહેલી ભક્તિ સંતોનો સંગ કરવાનો. બીજી ભક્તિ મુદ્દાઓને શક્ય હોય તો ગોઠવી રાખવા મગજમાં. અને ચોથી ભક્તિ હાલતા અને ચાલતા હરે રામ હરે કૃષ્ણ શ્રી રામ જય રામ ગાવું. દુસરી રતિ મમ કથા પ્રસંગા. રતિ એટલે બુદ્ધિ. સતત હાલતા ચાલતા ઉઠતા બેસતા મુખમાંથી હરે રામ સીતારામ સીતારામ રામ 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 ગાતું એવું. એ એક ભક્તિ છે. ના આપણે જાણીએ છીએ કે રામ મંત્રમાં એ પાવર છે, શક્તિ છે, ગાવા જેવું છે, પણ છતાંય ગવાતું નથી. કારણ કે સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્યહીના નર પાવત નાહી. નસીબ વિના રામ શબ્દ બોલાતો નથી. બોલવાની ઘણી ઈચ્છા થાય પણ ભાગ્ય વિના એ શબ્દ બનતો નથી, બહાર નીકળતો નથી. આ બીજી ભક્તિ છે. હા વહેલી છે કે નહીં? આપણે થાય એવી છે ને, કાંઈ અઘરું છે, કાંઈ વાપરવાનું નથી, કાંઈ દેવા લેવાનું નથી, હાવ હેલું. પહેલી ભક્તિમાં સારા માણસો સંગ કરો, કોઈ મહાપુરુષોને એમ ગોતવા. અને બીજી ભક્તિ મનને ગમે એવી સત્સંગની વાતો કરવી. ચોથી ભક્તિ મમ ગુણગાન. ચોથી ભક્તિ હાલતા ચાલતા સૂતા જાગતા પ્રભુના ગુણગાન ગાવા. ભગવાન નામ મોટામાંથી છોડવું જ નહીં, સતત ગાવું. તો પછી આગી પાછી કોણ કરે? ગામની બધી વાતો કોણ કરે? જો તમે રામ નામ ગાઓ તો પછી એ બધું કરાવડો કોઈ છે નહીં. વાંધો એ આપણને તો મોકલાવું કામ ખબર? હમાત્ર આને દેવાના, ઓલાને આમ દેવાના, એ બીજા આમ કરે છે, આના બધા અવગુણ ગાવાના છે બેઠા બેઠા. દુસરી રતિ કથા પ્રસંગા. બીજી ભક્તિ ભગવાનના ગુણગાન ગાવા અને વાણીને ભગવાનમય બનાવવી.
આ ચોથી ભક્તિમાં મમ ગુણગાન. આ પહેલી ભક્તિ આવી ગઈ. હવે બીજી ભક્તિ દુસરી રતિ મમ કથા પ્રસંગોને યાદ રાખી પોતાની મતિમાં ગોઠવવાના. શબરીજી એ ભગવાનને 9 પ્રકારની, ભગવાન રામજી શબરીજીને 9 પ્રકારની ભક્તિનું દાન કરે છે. એમાં પહેલી ભક્તિ સંતોનો સત્સંગ, બીજી ભક્તિ પ્રસંગોને યાદ રાખવા, ચોથી ભક્તિ હાલતા અને ચાલતા પ્રભુના ગુણગાન ગાવા, અને પાંચમી ભક્તિ એ ભગવાનના નામનું શ્રવણ કરતા કરતા શબરીજીને ભગવાને 9 પ્રકારની ભક્તિનું દાન કર્યું. જે નિચકળમાં જન્મેલી વ્યક્તિ જાય છે અને જેને કશું આવડતું નથી વ્યાકરણનું જ્ઞાન, નથી શબ્દનું જ્ઞાન, નથી કોઈ કથાનું જ્ઞાન, અને કેવળ ને કેવળ એક રામ મંત્ર દ્વારા જેને ભગવાન ગોતવા માટે આવ્યા છે. શબરીને ભગવાનનું દર્શન થયું એનો મતલબ એ છે કે આપણે એવું તો ન કરી શકીએ, ભગવાન આપણને ગોતવા ના આવે, પણ આપણું હિત થયું તો આપણે કરવું કે નહીં કરવાનું. પંચ ભૌતિક શરીર આપણને જે મળ્યું છે એને આપણે સાગરમાં, સંસારની સાગરમાં તારવું છે, એ કોશિશ તો કરવાની, અને એ આપણા હાથમાં છે. શરીરને ભગવાનમય બનાવી અને મુક્તિ કરવી કે પછી ભટકવા મોકલવું છે, એ નિર્ણય આપણે કરવાનો છે. ભગવાન રામજી ના ચૈત્રમાં આ શબરીજી એક અભણ વ્યક્તિ છે, નથી એને કોઈ મંત્ર જ્ઞાન, અને ભગવાને કહે છે કે મહારાજ મને નથી વાંચતા આવડતું, નથી લખતા આવડતું, હું તો અભણ છું. રઘુપતિ સુનો ભામિની બાતા, માનહુ એક ભક્તિ કરનાતા. નાતો એટલે સંબંધ. મારો સંબંધ જાતિ સાથે નહીં, રૂપ સાથે નહીં, સંપત્તિ સાથે નહીં, વૈભવ સાથે નહીં, મારો સંબંધ કેવળ ને કેવળ ભક્તિનો સંબંધ છે. જેના જીવનમાં સાચી ભક્તિ છે એને હું મારા બનાવું. ભગવાન રામજી શબરીજીને 9 પ્રકારની ભક્તિનું દાન કરે છે. અહીંયા શબરીજી ભગવાન પાસે, શબરીના આશ્રમ ભગવાન આવ્યા અને ભગવાનના પગ ધોઈ અને શબરીજીએ ભગવાનની પૂજા આરતી કરી છે. તો કથાના ક્રમ મુજબ અહીં શબરીજી આરતી કરી નાખી. આરતી કરી લઈએ. જે ભાઈ બહેનો સવારના પૂજામાં હતા એ આરતી માટે આવી જાવ. કારણ કે એમ તો હું છે પહેલાં મારા પેટીમાં ગયા છે કામે, અને કંઈ પેટી વગર કે મને હું ગાવું ભૂલાઈ જાય, એટલે ઠેકાણે પકડી દીધું છે, પણ વ્યવસ્થિત રીતે આપણે ભાઈ હમણાં આવી જવાનું છે 1:30 વાગે, એટલે આપણે પછી હાંજના શબરીની કથા આગળ લઈશું. પણ શબરીએ ભગવાનના ચરણ ધોઈ એનું પૂજન કર્યું છે. સવારમાં જે ભાઈ બહેનો પૂજામાં હતા એ શબરીમાં એ ભગવાનની પૂજા આરતી કરી છે એના આશ્રમમાં, તો એ પૂજા કરી લઈએ. એટલે બપોરથી એટલો ટાઈમ આપણે બચે ને સીધું આપણે હનુમાનજીનું ચૈત્ર ગવાય. હરિ બોલ પ્રેમ ધરી મારે મંદિર પધારો, પ્રેમ ધરી મારે મંદિર પધારો, સુંદર દર્શન દેવા, સુંદર દર્શન દેવા, આનંદ મંગલ કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા, આનંદ મંગલ કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણીએ તુલસીનો ક્યારો, મારે આંગણીએ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા, શાલિગ્રામની સેવા. સંત મળે તો માં સુખ આપે, સંત મળે તો માં સુખ આપે, ગુરુજી મળે તો મીઠા મેવા, ગુરુજી મળે તો મીઠા મેવા. અરસ તીરથ સંતોના શરણે, ગંગા યમુના લેવા, ત્રિભુવન તા
દર્શન દેવા વાલા આયા દર્શન દેવા આનંદ મંગલ થરુ આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા કહે પ્રીતમ એવા હરિના ભક્તો કહે હરિના જન હરિ જય હરિના જન હરિ જય ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ મૃગયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડિકાક્ષ મંગલાય તનો હરિ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ 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 રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે 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 શ્યામ से मिला दे श्याम से मिला दे तू राम से मिला दे श्याम से मिला दे तू राम से मिला दे श्याम से मिला दे तू राम से मिला दे श्याम से मिला दे तू राम से मिला दे કેમ કોઈ ગાતું નથી તાળી પાડજો કે વાંધો છે તમારે પેલા હવે તો 2 દિવસ રહ્યા છે તમે એની આ લોકોની વાત કરો તમને ખબર છે આપણે 1 મિનિટ દાખલો આપી દો આપણે ત્યાં હમણાં ઉનાળો આવ્યો છે ઉનાળો અને ઉનાળામાં કેરી પાકે ખબર પછી ઈ આંબાની હાથ પડે એટલે ઈ આંબો કેરી બધી પાકી જાય ને ચાલી જાય પછી આપણે ધીમે ધીમે બધી કેરી ઉતારી લઈએ પણ ઈ તમે ઉતારેલી કેરી જો ખાઓ તો ખાટી ખાટી લાગે દાંત આમી જાય ને ખવાઈ શકાય નહીં પછી એને શું કરે ખબર પછી ઘાસ લાવી અને 8 દિવસને ઘાસનો સંગ આપવામાં આવે છે 8 દિવસ સુધી ઘાસમાં અંદર રાખી એની પર તાપડા ઢાંકી દેવાના પવન ન જાય એમ અને 8 દિવસ એ ઘાસનો સંગ થાય એટલે લીલી કેરી પીળી બની જાય પીળી થઈ જાય અને ખાટી કેરી ગળી બની જાય પણ ભરદું હોય ને પાકે નહીં ગમે તેવા રાખો કોથા ફળ નાખો ભરદું જ રહે
એમ તમે આ ભાઈઓ આમ હું કેમ કરો છો ભાઈ? 8-8 6-6 દિવસથી ભાંગું નાખું છું, કંઈક તો હલો, કંઈક થાય તો હું બેઠો હોય. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. 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 બાપા બજરંગ તમારી જય જય હો. બાપા બજરંગ તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. રાજા તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. 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 બાપા બજરંગ તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. બાપા બજરંગ તમારી જય જય હો. બાપા બજરંગ તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા બજરંગ તમારી જય જય હો. બાપા બજરંગ તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. બંદીવાળા તમારી જય જય હો. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ જય સીતારામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અહીંયા શબરી આશ્રમમાં ભગવાન પધાર્યા છે અને શબરીજીએ ભગવાનનું પૂજન કર્યું. ત્યાં પ્રસંગને વિરામ આપું છું અને હવે પછીની કથા બરાબર 3 વાગે અને 3 વાગે આપણે નવધા ભક્તિથી આગળની કથા બધી લઈશું અને હવે પ્રસંગને ટૂંકાવવાનો છે. તો શાંતિ બધા પ્રેમથી ભોજન કરજો.